હવે એની મેઇન્સની તૈયારી આપણે આગળ ચાલુ કરવાની છે. અને આપણને બધાને ખ્યાલ જ છે કે મેઇન્સ ઇઝ ધ મેન. એ જ છે જે છે એ. આપણે મેઇન્સ ઉપર કઈ રીતે સારી રીતે ફોકસ કરી શકીએ, એમાં આપણે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકીએ. હું મારા અનુભવો શેર કરીશ ખાસ તો, કારણ કે તમે બધા મેઇન્સની પ્રિપેરેશન કરો છો. હું પણ એ જ ફેઝમાંથી પસાર થઈ ગયેલો છું. મારી મિસ્ટેક્સ હું શેર કરીશ, જેના કારણે તમે લોકો એ મિસ્ટેક્સ ના કરો. મને કયા વસ્તુથી ફાયદો થયો હતો, શું કર્યું હતું, તો એનાથી મારું થોડું બૂસ્ટ થયું હતું પ્રિપેરેશન અને માર્ક્સ, અને ક્યાં હું થોડો ઘણો લેગ હતો એ આજે આપણે ડિસ્કસ કરીશું. ઘણા બધા મિત્રોના કન્સર્ન હતા કે જે પહેલી વાર પ્રિપેરેશન કરતા હોય કે અમારે કરવી કે ના કરવી, કારણ કે આરએનબી ઇરિગેશનની એઈની ભરતી ગઈ છે અને માર્ક્સ સારા થતા હોય, તો પછી ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવી કે મેન્સની કરવી, આ દુવિધા ઉત્પન્ન થાય છે. અને લાસ્ટ યર પણ આવું જ થયું હતું કે ઘણા બંને એક્ઝામ આગળ પાછળ જ હતી, એટલે બધા ઓવરલેપ થતું હતું એમ. તો બધા એવું વિચારતા હતા કે અત્યારે ક્લાસ 2 સિક્યોર કરી લઈએ આસિસ્ટન્ટ એન્જિનિયરની, અને પછી આની પ્રિપેરેશન કરીશું એમ. તો એવા ઘણા બધા પ્રશ્નો છે આપણા બધા મગજમાં. બધું મગજ થોડું આમ જાય છે, આમ જાય છે. થોડું આપણે એવું વિચારે કે પેલા સિક્યોરિટી કરી લઈએ, પણ આ પણ એક મોટો ચાન્સ છે, એ પણ સત્ય છે. તો એ બંનેને કઈ રીતે ટેકલ કરવું, શું પ્રોબ્લેમ્સ આવે છે, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. તો વેલકમ છે તમારું બધાનું આજના સેશનમાં. આજે આપણે કયા મુદ્દા ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. તમારા પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું, મારા અનુભવો શેર કરીશું. તો પહેલું તો કે તૈયારી કરવી કે નહીં. ઘણા બધા જે નવા મિત્રો છે એમનો આ પ્રશ્ન છે. પછી જે અત્યારે કરંટ જોબમાં છે, કોઈ પણ જગ્યાએ એ જોબ કરી રહ્યા છે, તો એમને એ પ્રશ્ન હોય છે કે જોબ સાથે કઈ રીતે તૈયારી કરવી, એ પ્રશ્ન હોય છે. જે લોકો એકદમ નવા છે અથવા જે થોડી પ્રિપેરેશન કરેલી છે, એમને એવું છે કે કઈ રીતે અથવા શું વાંચવું, એમ કયું મટીરિયલ રિફર કરવું, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ક્યારે શરૂ કરવી, આન્સર રાઇટિંગમાં શું ધ્યાન રાખવું, પછી કયા પેપર પર વધારે ફોકસ કરવું, કયા પેપરમાં વધારે સ્કોર હું કરી શકું છું અને ક્યાં મારે હજુ વધારે પ્રિપેરેશનની જરૂર છે, એ આજે આપણે ડિસ્કસ કરીશું. અને ગુજરાતી અને ઇંગ્લિશ પેપર 1 અને પેપર 2, ગુજરાતી ઇંગ્લિશના પેપરમાં શું કરવું, એમ તો જે રેગ્યુલર માર્ક્સ છે એના કરતાં મારા 2, 5, 10, 15 માર્ક્સ થોડા વધારે સ્કોર કરી શકાય, અથવા જ્યાં સાવ ઓછા આવે છે એને એવરેજ માર્ક્સ સ્કોર કરી શકીએ. આ બધું આજે આપણે જોઈશું. આપણને ખબર જ છે કે નર્મદા, આરએનબી અને GWSSB આ ત્રણેયની અત્યારે આગળ પાછળ જ પ્રિલિમ્સ લેવાય છે, અને એની મેઇન્સ પણ એ જ રીતે આવશે. પહેલા આની આવશે અને પછી આની આવશે. હવે છેલ્લા 2 વર્ષથી આ બંને એક્ઝામ આગળ પાછળ જ આવે છે. જ્યારે 2022-23ની ભરતી હતી ને એને પહેલાની ભરતી પણ હતી. તો એમાં સિનારીઓ એવો હતો કે લાસ્ટ યરની ભરતીમાં એવું હતું કે આનું પેપર એકદમ ઇઝી નીકળ્યું હતું અને આનું પેપર એકદમ હાર્ડ નીકળ્યું હતું. પ્રિલિમ્સમાં પણ એવું હતું અને મેઇન્સમાં પણ એવું હતું. મેઇન્સનું પેપર પણ GWSSB નું ખાસું અઘરું હતું કમ્પેર ટુ નર્મદાનું. આ વખતે પણ કદાચ એવું બની શકે, એમ શક્યતાઓ ખરી. એટલે આનું ઇઝી હોય, આનું હાર્ડ હોય. તો આપણે પ્રિપેરેશન કરવી હોય તો પહેલા જે ઇઝી આવે એમાં જ આપણે સારો સ્કોર કરી લઈએ તો આપણી સીટ સિક્યોર થઈ જાય. આપણે પહેલા સ્ટાર્ટ કરીએ કે જે લોકો દુવિધામાં છે, પેલા કહેવાય ને કે ત્રાજવા જેવું છે, એમ કે કરવી કે ના કરવી, મન વિચલિત થયા કરે છે એમ. તો પહેલા તો આપણે એ ડિસાઈડ કરી લઈએ કે મારે કરવી જ છે, તો પછી આપણું ફોકસ પૂરું થઈ જાય એમ. પછી આપણને વચ્ચે વચ્ચે વિચારો ના આવતા રહે કે મેં ભૂલ તો નથી કરી દીધી ને મેન્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીને, અથવા આપણને અફસોસ ના રહે કે મેં કદાચ કર્યું હોત તો સારી હતી એમ. કારણ કે પેપર જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણને એવું થાય કે સાલું કર્યું હોત તો સારું હતું, મારી જોડે ટાઈમ પણ હતો, ઇન્ટરવ્યુમાં એટલું પણ બધું વાંચવાનું નથી હોતું, મેન્સમાં ઓલમોસ્ટ બધું કવર થઈ પણ જાય છે. તો આપણે એ વિશે જોઈશું એમ. તો આપણને સિલેબસ તો બધાને ખબર જ હશે જે તૈયારી કરતા હશે કે મેન્સના સિલેબસમાં પ્રિલિમ્સનું કશું વેઇટેજ છે ને, એ ખાલી એક ફિલ્ટર સિસ્ટમ છે, એ ખાલી ક્વોલિફાય જ કરવાની હોય છે. એ ફાઇનલ રિઝલ્ટમાં એનું કોઈ જ વેઇટેજ હોતું નથી. જે મેન્સ હોય છે એમાં 5 પેપર હોય છે, ગુજરાતી, ઇંગ્લિશ અને આપણા સિવિલના 3 સબ્જેક્ટ, પેપર 1, 2 and 3. આ પહેલા બંને પેપર 100 માર્ક્સના હોય છે અને બાકીના 3 પેપર 200 માર્ક્સના હોય છે. એટલે આમ કુલ મળીને 800 માર્ક્સ આપણે થાય છે. અને ઇન્ટરવ્યુના છેલ્લે 100 માર્ક્સ.
આમ આપણું જયારે ફાઇનલ મેરિટ બનતું હોય છે 900 માર્ક્સમાંથી બનતું હોય છે. 900 માર્ક્સમાંથી આપણે કેટલા સ્કોર કરી શકીએ છીએ. હવે આપણે ખ્યાલ આવી ગયો કે 900 માંથી 800 તો મારા મેઇન્સના જ છે. એટલે જે મારે થોડું જોર કરવાનું છે, જ્યાં મારું સ્ટ્રેન્થ હાર્ડવર્ક કરવાનું છે, એ છે મેઇન્સ. ઇન્ટરવ્યુ અત્યારની સિચ્યુએશન જોતા બહુ વોલેટાઇલ જેવું છે એમ, કે કઈ કહી ના શકાય એમ. તો આપણે એના ભરોસે ના બેસી રહેવું જોઈએ. આપણે મેઇન્સમાં જ એટલું સ્કોર કરી લઈએ કે ઇન્ટરવ્યુના ભરોસે આપણે કશું ના રહે. ઇન્ટરવ્યુમાં કદાચ 10 માર્ક્સનું વેરિએશન પણ આવે તો આપણે મેઇન્સમાં આપણું એક કવર અપ થઈ જાય. તો એ રીતે આપણે તૈયારી કરવાની છે. હવે આપણે દરેકનું એક સપનું હોય છે એમ, કે આપણે એક ક્લાસ 1 અધિકારી બનીએ એમ. આપણે જ્યારે આપણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનીએ ત્યારે આપણે આખું એક સબ ડિવિઝન કે ડિવિઝન સંભાળવાનું હોય છે. હવે એ નાની મોટી વાત હોતી નથી. એક સબ ડિવિઝનમાં મિનિમમ 3 કે 4 તાલુકા અથવા એક ડિવિઝન હોય તો 15 થી 20 તાલુકા કે આખો જિલ્લો પણ હોઈ શકે છે. હવે આ સંભાળવાનું થાય ત્યારે આખું ઓફિસનું કામ આપણે જોવાનું હોય છે. તેના નીતિ વિષયક નિર્ણયો લેવા, ઓફિસમાં બધું મેન્ટેન કરવું, કામ કરાવવું, આ બહુ મોટી જવાબદારી છે એમ. અને આ કરવાની મજા પણ આવે એમ. આપણે જનરલી બધી જોતા હોઈએ છે કે ક્લાસ 1 અધિકારી એટલે એમને ઘણું બધું કામ હોય, મિટિંગો એટેન્ડ કરવાની હોય. તો આપણા બધાનું એક ક્યાંક દબાયેલું એવું સપનું હોય કે હું પણ આ કરી શકું એમ. આ બધું જયારે મેનેજ કરવાનું ત્યારે મજા પણ એટલી જ આવે એમ. આપણે મામલતદાર છે, ટીડીઓ છે, ડેપ્યુટી કલેક્ટર છે કે એમએલએ, આ બધા સાથે આપણે ડીલ કરવાનું હોય છે. તો એ પણ આપણે એક મોકો મળે આપણને એમ. એટલે બધાનું એક સપનું હોય કે આપણે ક્લાસ 1 અધિકારી બનીએ. તો આ એની ઓપોર્ચ્યુનિટી આવી છે. તો જે આપણું સપનું હોય તો એના માટે આપણે જરૂરથી મહેનત કરવી જ જોઈએ એમ. દરેક સપના માટે આપણે એને કંઈક કોસ્ટ ચૂકવવી પડતી હોય છે. તો આના માટે આપણે મહેનત કરવાની છે. એટલે સપનું પૂરું કરવાની આપણને ઈચ્છા હોય તો આપણે મહેનત કરવી જ જોઈએ. બીજું આપણને ખ્યાલ છે કે જે લોકો આસિસ્ટન્ટ એન્જિનિયરમાં હશે એ કે જનરલી AE to DE ના પ્રમોશન આવતા વાર લાગે છે. આપણે ઇરિગેશનમાં જોઈએ તો ભરતી જેટલી થઈ ગઈ છે કે ઓલમોસ્ટ 15-20 વર્ષ તો મિનિમમ થઈ જાય એમ. બીજા ડિપાર્ટમેન્ટમાં થોડું ઓછું થાય પણ ખાસી વાર લાગે એમ. તમે તમારા જીવનના તમે વિચારો કે 25 વર્ષે તમે નોકરીએ લાગ્યા હોય તો 15 વર્ષ એટલે કેટલું થયું એમ. 25 ને 5 30 ને બીજા 40 વર્ષે તમારું પહેલું પ્રમોશન આવે. એની જગ્યાએ જો તમે 25 વર્ષે જ ક્લાસ 1 બની જાવ તો તમારે આગળ 58 વર્ષ સુધી ગણો તો મિનિમમ 25 વર્ષ ઉપરની નોકરી બાકી રહે. અને એમાં તમે મિનિમમ 2 પ્રમોશન લો. એટલે EE to SE અને CE તમે બનવાના ચાન્સીસ વધારે. DV હોય તો 80 સુધીના ચાન્સીસ બહુ જ ઈઝી બની જાય એમ. એટલા માટે કરવી જ જોઈએ એમ. હવે DE to E અને પછી EE to SE અને CE નો જે પ્રમોશનનો જે ચેન્જ છે એ ફાસ્ટર છે AE to DE કરતા એમ. એટલે આપણે જો નાની એજે બની જઈએ ને તો આપણને આગળનો જે પ્રમોશનનો લાભ છે એ જલ્દી મળે એમ. એટલે નાની એજે તૈયારી કરવાનો એક આ ફાયદો પણ છે કે આપણું જે જીવન છે ખૂબ બધું સરળ બની જાય છે. જે અત્યારે કરંટ જોબમાં હશે, કોઈ AA માં હશે, કોઈ AE માં હશે અથવા કોઈ DE માં હશે, તો એમનો વેલ્યુ ખ્યાલ હશે ઓફિસમાં કે એક ડેપ્યુટી એન્જિનિયર આવે અથવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવે તો આપણે એમને સાહેબ જ કહેવા પડે એમ, એક્સિયન સાહેબ કે ડેપ્યુટી સાહેબ એમ. તો આપણે પણ એ બની શકીએ આરામથી. આપણે કરવાનું છે ખાલી મહેનત જ છે. એના પરથી આપણું જે સપનું છે એ આપણે ઇઝીલી અચીવ કરી શકીએ છીએ એમ. એટલે ત્યાં આપણને મોટિવેશન મળે. એ જ આપણું મોટિવેશન છે એમ. કે આપણે આપણા સાહેબની જગ્યાએ જઈએ. અત્યારે આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અને આપણે એક્ઝામ ક્રેક કરીએ અને પછી આપણા ડેપ્યુટી સાહેબ આપણને એવું કે તમે તો એક્શન બની ગયા, ત્યારે આપણને જે સારું લાગે એ વર્થ ઇટ હોય છે એમ. જે મહેનત કરીએ છીએ ને એના માટે એમ. એટલે જો હવે આપણે બાયસમાં હોઈએ કે મહેનત કરવી કે ના કરવી તો કરવી જ જોઈએ. અને આનાથી આપણને વધારે મોટિવેશન મળે છે. બીજી અગત્યની વસ્તુ કે આપણે અર્લી એજમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ ગેઇન કરી શકીએ. હવે તમે વિચારો કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો પગાર આપણે વિચારો તો 90 થી લઈને 120 સુધી આરામથી એ વેરિએશન આવતું હોય છે. પણ અત્યારથી જ આપણે એટલું થઈ ગયા તો આપણે સ્ટેબલ થઈ જાય એમ. એટલે આપણે જે જીવનના બીજા આસ્પેક્ટ છે, અમુક લોકો એવું વિચારતા ક્યાં સુધી તૈયારી કરવાની એમ. તો વિચારો તમે 25 કે 27 કે 30 સુધીમાં આપણે આ લાગી જઈએ એમ. તો આપણે જે જીવનના બીજા આસ્પેક્ટ છે, કોઈને કોઈ હોબી હોય, કોઈને બીજો કોઈ રસ હોય કે મારે બીજો કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, તો આરામથી કરી શકાય. જ્યારે આપણે એક જગ્યાએ સ્થિર હોય, સ્ટેબલ હોય તો બીજું એક્સપ્લોર કરવું ઈઝી બની જાય છે. પેલું કહે છે ને કે જો તમારું પેટ તમારું ભરેલું હોય ને તો જ તમે ફરવા જવાનું વિચારો. આપણે ભૂખ્યા હોઈએ તો આપણને બીજો કઈ વિચાર જ ના આવે એમ. એ જ રીતે જો આપણું
ફાઇનાન્શિયલ ફ્રીડમ આપણે હોય કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી હવે સ્ટેબલ છીએ, તો જીવનના બીજા બધા આસ્પેક્ટ પણ આપણે ઇઝીલી એક્સપ્લોર કરી શકીએ છીએ એમ. એટલે જો અર્લી એજમાં આવતું હોય તો લાઈફ થોડી વધારે આપણે અમેઝિંગ બનાવી શકીએ છીએ. અને અત્યારે ટોટલ 60 વેકેન્સી છે, 33 GWSSB ની અને 27 RNB ઇરિગેશનની. તો ટોટલ 60 વેકેન્સી આપણે મિનિમમ 15 ગણા તો બોલાવે જ છે મેઇન્સ માટે. જનરલી વધારે જ થતું હોય છે, આ તો ખાલી નિયમ છે એમ. 15 થી 16 થાય, 17 થાય, 18 પણ થઈ જાય છે એમ. તો આપણે 15 મિનિમમ ગણીએ તો પણ 900 જણા છે. અને ખરેખર પ્રિપેરેશન કરવા વાળા એટલા હોતા નથી. આપણે ખ્યાલ હશે કે આજુબાજુ કેટલા સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય છે. કોઈ એટલો ટાઈમ આપીને કરતા નથી. બધા જોબ સાથે હોય એટલે અમુક એવું વિચારે કે કંટાળો આવે છે, નથી કરવું, આમાં થશે કે નહીં, આ તો અઘરી હોય છે એમ. એટલે થોડા થોડા એલિમિનેટ થતા જાય છે જાતે જાતે. તો આપણે જે કોમ્પિટિશન છે 900, આ તો મેં ઓછો આંકડો કીધો. તો આનાથી થોડા વધશે એટલે આપણો ચાન્સીસ વધારે કે આપણે એમાં ઇન્ક્લુડ થઈ જઈએ જે પ્રિલિમ્સના રિઝલ્ટ બાદ છે એમ. એટલે કોમ્પિટિશન બહુ ઓછી છે એમ. 60 જગ્યા માટે 900 થી 1000 કે 1200 જણા સાથે જ આપણે કોમ્પિટ કરવાનું હોય છે. એટલે આ ચાન્સ લેવાય, 100% ચાન્સ લેવાય એમ. એટલે પ્રિપેરેશન કરાય જ તે એમ. જો આપણા મગજમાં એવું હોય કે હું થોડો પણ કેપેબલ છું, મેં ક્લાસ 2 ની કરી દીધી છે, અથવા હું સારી રીતે કરી શકું છું એમ, મારું બેઝિક ફંડામેન્ટલ ક્લિયર છે અને મારે મારા સપના પૂરા કરવા છે, તો એવા બાયસમાં આપણે રહેવાની જરૂર નથી કે હું કરી શકું કે ના કરી શકું, મારાથી થાય કે નહીં. બધાનો જનરલી પ્રશ્ન આ જ હોય કે સાલું મેન્સ તો બધું થિયરી અને દાખલા બધું ડિટેલમાં કરવું પડશે. અને પેલું કેવું કે કોલેજમાં આપણે કદાચ ધ્યાન ના આપ્યું હોય તો આપણને બીક લાગતી હોય કે આરસીસી ડિઝાઇનના દાખલા અથવા એસએના દાખલા, સ્ટીલના દાખલા તો બહુ હાર્ડ આવે એમ, હું ના કરી શકું એમ. પણ એવું હોતું નથી. આપણે થોડો સમય આપીએ ને તો આરામથી થઈ જાય છે એમ. હું જયારે સ્કૂલમાં હતો ને ત્યારે મારા સર કહેતા એમ કે જો બીજો કોઈ કરી શકો તો તમે કેમ ના કરી શકો એમ. હવે જેને કરી લીધું છે એને માથે સિંગડા ને પાછળ પૂંછડા છે એવું તો નથી ને. એ પણ તમારા જેવો જીવતો જાગતો માણસ છે. જો એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ નહીં. તો આપણે પણ એવું જ વિચારવાનું કે બીજા કરે શકે તો હું કરી શકું જ છું. બરાબર. સાહેબના હાઈએસ્ટ માર્ક્સ છે રિટર્નમાં, રેન્ક 1 જ હતો. થોડા માર્ક્સ રહી ગયા છે એમાં ઇન્ટરવ્યુમાં. બરાબર. સાહેબનો સેશન રાખવાનો મેઇન એક ઉદ્દેશ કે રિટર્નમાં જેને હાઈએસ્ટ સ્કોર કર્યા હોય એ તમને ગાઈડ કરે, કઈ રીતે તૈયારી કરવી, શું કરવું. બરાબર. અને સાહેબ જે છે, અવાજ ભલે ધીમો આવતો હોય, બરાબર, થોડું મેનેજ કરી લેજો. અને આ ઓપોર્ચ્યુનિટી વારંવાર આવતી નથી. બરાબર. એકવાર લડી લેજો. કોઈ તમને એવું કંઈક ખાલી ઇન્ટરવ્યુની તૈયારી કર તો ઇન્ટરવ્યુનો હજુ સમય છે. બરાબર. તમે ટેન્ટેટિવ ઇન્ટરવ્યુની ડેટ્સ જે જાહેરાતમાં આપી છે જોજો. ઇન્ટરવ્યુ છે જાન્યુઆરીમાં. બરાબર. તો હવે તમારા પર સમય છે. હા, તમે સમયને 70% મેન્સને આપી શકો, 30% ઇન્ટરવ્યુને આપી શકો, નો પ્રોબ્લેમ. અને તમારા માટે ઇન્ટરવ્યુ ગાઈડન્સ ફ્રી જ છે બકા. ઇન્ટરવ્યુ ગાઈડન્સ તમારા માટે રેકોર્ડેડ પણ હવે વિડીયો જે છે એ મૂકવાના ચાલુ કરી દઈશું. હવે બીજો પ્રશ્ન કે જોબ સાથે કરી શકાય કે નહીં. ઘણા બધા જોબ વાળા હશે એમ કે કોઈ જગ્યાએ સર્વિસ, ગવર્મેન્ટ સર્વિસ ચાલુ હશે અથવા પ્રાઇવેટ સર્વિસ ચાલુ હશે, તો જોબ સાથે કરાય કે નહીં કરાય. હવે અથવા કરાય તો કઈ રીતે કરવી એમ, એ પણ પ્રશ્ન છે એમ. તો હવે આપણે જોઈએ કે દરેક માણસના જીવનમાં સ્ટ્રગલ તો હોવાની જ. કોઈને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ હશે, કોઈને હેલ્થના ક્રાઇસિસ હશે, કોઈને ફેમિલી ક્રાઇસિસ હશે. તો આપણી જે જોબ સાથે ચાલુ છે આપણો ટાઈમનો ક્રાઇસિસ છે. તો આપણે પણ એ મેનેજ કરી શકીએ જ છીએ ને. જુઓ, અત્યારે આજની તારીખ 24 થી લઈને આપણે સ્ટાર્ટ કરીએ તો દરેક કેન્ડિડેટ, આપણે 900 કીધા, 1000 ગણી લઈએ, દરેક કેન્ડિડેટ પાસે એટલો જ સમય છે જેટલો આપણી પાસે છે. હવે એમાંથી કોઈક તો પાસ થવાનું જ છે. આ 60 માંથી કોઈક ફર્સ્ટ રેન્ક આવશે, કોઈ 60મો આવશે. તો એમની જોડે જેટલો સમય છે એટલો જ આપણે નક્કી કરવાનો છે કે મારે ક્યાં જવું છે એમ. એ સમયનો યુટિલાઇઝ કઈ રીતે કરવો છે. એટલે જો જોબ સાથે હોય તો આપણે ટાઈમ થોડો એ પ્રમાણે સેટ કરવો પડે છે એમ. એટલે જોબ સાથે આપણે જો છેલ્લા તમે કદાચ 4 મેન્સના રિઝલ્ટ જોઈએ ને કે 2020-21માં, જે 2020-21ની હતી અને 2022-23ની હતી, આ બંને 61, 28, 58 અને 28, આ બધાના રિઝલ્ટમાં તમે એનાલિસિસ, તમારા ઘણા બધા મિત્રો હશે તો તમને ખ્યાલ આવશે કે 50% ની આજુબાજુ તો જોબ વાળા જ હતા.
એટલે જો તમે એવા બાયસમાં હોય કે જોબ સાથે લોકો નથી કરી શકતા, તો ડેટા એવું કહે છે કે કરી શકાય એમ, અને જો એ કરી શકતા હોય તો આપણે કરી જ શકીએ એમ. અને બીજું જે જોબમાં હશે ને એમને ખબર જ હશે કે ડી અને ઈ ની વેલ્યુ કેટલી હોય છે એમ. તો આપણને ત્યાંથી મોટિવેશન મળી જાય છે એમ, કે હું આ જોબમાં છું તો મારે એ માંથી ડી અથવા ડી માંથી ઈ થવું છે એમ. તો ત્યાંથી જ આપણને મોટિવેશન મળી જાય છે. આપણે કરવાનું છે શું. મેં પણ જોબ સાથે જ ક્લિયર કરી હતી. મારી પણ જોબ ચાલુ જ હતી. ટાઈમ એ રીતે આપણે મેનેજ કરવાનો કે આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીએ. જેની પાસે જોબ નથી એની પાસે જેમ કે 24 કલાકમાંથી 10 કલાક કાઢી નાખો તો 14 કલાક, 10 કલાક ચલો એ મહેનત કરતો હોય તો આપણે 10 કલાક તો ના કરી શકીએ ને. આપણે જોબ જવાનું હોય 8 કલાક, સવાર સાંજ બીજા ફેમિલીના કામ હોય, અપડાઉન કરતા હોય, બીજું કંઈ હોય, તો એમાં આપણો ટાઈમ વેસ્ટ થતો હોય. તો આપણે જે સવારનો ટાઈમ છે, સાંજનો ટાઈમ છે, એને આપણે યુટિલાઇઝ કરવાનો મેક્સિમમ. એટલા માટે આપણે શું કરવાનું, આપણે એક જ કી છે કે ટાઈમ મેનેજમેન્ટ એમ. આ બંને માટે લાગુ પડે છે, પણ અત્યારે આપણે જોબ વાળાની વાત કરી રહ્યા છીએ એટલે એના માટે આપણે વધારે ફોકસ કરીશું કે ટાઈમ મેનેજમેન્ટમાં શું કરવાનું. તો કે ડેઈલી શેડ્યુલ. હું તમને મારો એક્સપિરિયન્સ કહું તો હું કેવું કરતો કે મેક્સિમમ સવારે કરી લેવાનું. પેલું ઇન્વેસ્ટમેન્ટની એક સ્ટ્રેટેજી એવું છે કે મહિનાનો સ્ટાર્ટિંગમાં જ તમારે ઇન્વેસ્ટ કરી દેવું. પાછળ બચે ના બચે કોને ખબર એમ. એ જ રીતે મહેનતમાં પણ એવું જ કરવું કે દિવસના સ્ટાર્ટિંગમાં જ મેક્સિમમ મહેનત કરી લેવી. પછી શું આવ્યું, અચાનક બહાર જવાનું થયું, કંઈક બીજો કંઈક થઈ ગયું, તો આપણે એ ટેન્શન ના રહે કે સાલું મારે સાંજે વાંચવાનું હતું અને ટાઈમ ના રહ્યો. મેં તો એવું ટાઈમ ટેબલ બનાવ્યું છે. એટલે જો શક્ય હોય તો સવારમાં વહેલા રાખી દેવું એમ. આપણે જેટલા વહેલા ઉઠી શકતા હોય 2 કે 3 કલાકનું એટલું રાખી દેવું. સાંજે થોડું લાઇટ રાખવું એમ, લેક્ચર જોવાનો હોય કે બીજું કંઈ ગુજરાતી ઇંગ્લિશ કરવાનું હોય, રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની હોય, તો એ કદાચ ડિલે થશે ને તો વાંધો નહીં આવે. પણ પેલું જે આપણે કોન્સેપ્ચ્યુઅલ કરવાનું છે, જે અઘરા સબ્જેક્ટ છે, જે નથી ફાવતા એ કરવાનું છે, સવારે કરી દઈએ તો આપણું માઇન્ડ પણ ફ્રેશ હોય અને આપણે શાંતિથી કરી શકીએ, એની નોટ્સ બનાવી શકીએ, એના લેક્ચર્સ જોઈ શકીએ. સાંજે થોડું જેમાં બહુ મગજનો આખો દિવસ યુટિલાઇઝ થયો હોય તો સાંજે થોડું પ્રેક્ટિસ કરવી છે કે ખાલી એમને મળવા ફૂલ લેક્ચર્સ જોવાના છે રિવિઝન માટેના, તો એ બધું સાંજે રાખવાનું હોય. અને બીજું કેવું કે એવું શક્ય પણ ના બને અમુક વાર જે જોબ કરતા હોય કે ભાઈ આજના દિવસમાં વંચાણું જ છે. એવા સમયમાં શું કરવાનું, તો આપણે બહુ આમ એકદમ સ્ટ્રોંગલી પકડી ના રાખી શકીએ કે આવું આ દિવસે આટલું થવું જ જોઈએ એમ. તો એ માટે વીકલી કે 15 દિવસના ગોલ્સ રાખવાના એમ, કે ભાઈ આ 15 દિવસમાં મારે આ સોમના 2 ચેપ્ટર અને જીટીના 2 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. એ પછી હું મારી રીતે ગમે ત્યારે કરી લઉં એમ. એ એકદમ ટાઈમ બાઉન્ડ ના હોવું જોઈએ એમ કે ભાઈ આ દિવસે આ જ તે, આ દિવસે આ જ તે. એ થોડું ફ્લેક્સિબલ આપણે એટલી રાખી શકીએ એમ કે જેના કારણે આપણને પણ ઈઝી રહે એમ. ગભરામણ ના થાય, પતે નહીં તો એમ. તો એ રીતે રાખવાનું એમ. અને પછી મહિનાનો ગોલ છે એમ કે ભાઈ આ સબ્જેક્ટ મારે આ મહિનામાં પતાવી દેવાનો છે. જેમ કે અત્યારથી આપણે ગણીએ તો મિનિમમ 4 કે 5 મહિના પછી મેઇન્સ, મિનિમમ, વધારે થશે જ તે આરામથી, પણ એ પ્રમાણે મારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. તો હું કઈ રીતે સેટ કરું કે મારે 4 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. આપણે ગોલ મિનિમમનો રાખવાનો કે 4 મહિનામાં મારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. તો આમાં કેવું છે, દરેકની સ્ટ્રેટેજી આપણને બીજાના કપડા થતા નથી. આપણે આપણા દરજી જોડે જાતે સીવડાવવા પડે. તો આ સ્ટ્રેટેજીમાં પણ આવું જ હોય. મારી સ્ટ્રેટેજી કદાચ અલગ હોય, એ તમને કામ ના પણ લાગે. એટલે દરેકની સ્ટ્રેટેજી ટેલર મેડ હોવી જોઈએ પોતાના માટે. એટલે એ તમારે શાંતિથી બેસવાનું, નોટ અને ડાયરી લઈ કે ભાઈ હવે કરવાની જ છે તો કઈ રીતે કરશું એમ. આપણે ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો બધા સાથે મળી નથી બેસતા કે ભાઈ હવે આ પ્રોબ્લેમ આવ્યો છે તો કઈ રીતે સોલ્વ કરીશું. એમાં આપણે જાત સાથે બેસવાનું એમ કે હવે કરવાની જ છે તો કઈ રીતે કરીશું એમ. 4 મહિનામાં આટલા સબ્જેક્ટ હું આ રીતે કરીશ, આટલા સબ્જેક્ટ આ રીતે કરીશ, અને છેલ્લે જે ટાઈમ વધશે એ રિવિઝન કરીશ. એટલે એ પ્રમાણે કરવાનું. એટલે થોડું ટાઈમ મેનેજમેન્ટ વધારે ડિટેલમાં કરવું પડશે અને એને થોડું સિરિયસલી ફોલો કરવું પડશે. તો જોબ વાળા માટે આ થોડુંક એક ચેલેન્જ છે એમ, પણ આ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરવાનો છે. અલ્ટિમેટલી બધા પાસે કંઈક નું કંઈક ચેલેન્જ હોય જ છે. જે જોબ નથી કરતા એના માટે કંઈક અલગ ચેલેન્જ હોય છે. એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું એમ. તો જોબ વાળા માટે આ ચેલેન્જ હતો તો આપણે એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું છે કે હું આ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીશ અને મને જે ટાઈમ મળે છે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરી લઈશ એવું. આપણે કેવું કોઈ પેલા કદાચ આબુ ફરવા ગયા હોય તો ભાડાનું જે બાઇક લીધું હોય આપણે કેવું કે ભાઈ આને વાપરી જ નાખીએ એમ, કશું બાકી શું કામ રહેવું જોઈએ એમ. તો આપણને પણ જે ટાઈમ મળ્યો છે એ આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરી જ લઈએ. પછી તો આપણી જોડે ટાઈમ જ ટાઈમ છે ને. પછી જે કરવું એ થશે. એકવાર આ જે
મારે 4 કે 6 મહિનાનો સમયગાળો છે, એનો મેક્સિમમ નીચો કેમ ના લઉં એમ. એક બે પ્રશ્ન એવા છે કે સર GWSSB ની એક્ઝામ આવે છે AE ની, તો હાલ એમાં ફોકસ કરીએ કે પછી મેન્સની પ્રિપેરેશનમાં ફોકસ કરીએ? જુઓ, મેન્સ આવી જશે 4 થી 5 મહિનામાં. પેલા GWSSB માં કઈ તારીખ લખી છે મને ખ્યાલ નથી, પણ કરાય, બંને પણ કરાય. કારણ કે મેન્સ કરશો તો પેલું ફોકસ થશે જ તે, પણ કેવું થોડું ટાઈમ મેનેજ કરવો પડે એમ. કે મેન્સમાં તમે કરશો એટલે તમારી થિયરી પ્લસ દાખલા, ફોર્મ્યુલા એ બધું જ એકદમ પાકું થઈ જશે. તો તમારે જે પ્રિલિમ્સની MCQ ની પ્રેક્ટિસ કરવાની છે એનો ટાઈમ થોડો વધારે દેવો પડે એમ. જેમ કે તમે 40% ટાઈમ મેન્સ માટે આપો તો 60% ટાઈમ મેન્સ માટે આપો તો 40 તમારે પ્રિલિમ્સ માટે આપવાનો. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ એવું જ કરતા હતા. જ્યારે અમારી વખતે આવી ત્યારે ઇરિગેશન, GMB અને GWSSB ત્રણેય પ્રિલિમ્સ સાથે હતી ને પાછી મેન્સ પણ આવતી હતી. એટલે ટાઈમ થોડો ડિવાઈડ કરી દેવાનો એમ કે આટલો ટાઈમ આના માટે, આટલો ટાઈમ આના માટે. એક સરસ સવાલ છે કે ઇરિગેશન RNB ના ઇન્ટરવ્યુ પણ આવે છે. તમારામાંથી પણ ઘણાને એવો સવાલ થતો હશે. તો એની પ્રોબેબલ ડેટ્સ હજુ જે કેલેન્ડર પ્રમાણે છે જાન્યુઆરી 2026 ની છે. જાન્યુઆરી ફેબ્રુઆરી 2026 ની છે, એટલે હજુ ખાસો ટાઈમ છે. અને ત્યારે આવે જરૂરી નથી. GPSC વાળા જનરલી થોડું ડિલે થાય છે એમાં, મહિનો કે 15 દિવસ કે 20 દિવસ, એટલે એના માટે ઇનફ ટાઈમ છે એમ. અને અત્યારે ઇન્ટરવ્યુની સિચ્યુએશન જોતા આપણે બધું જ પેલા જેવું રહ્યું નથી એમ, બહુ વોલેટાઇલ થઈ ગયું છે એમ. તમને કવિતા પણ પૂછી નાખે, તમને જનરલનું પણ પૂછી નાખે અત્યારે જે સર છે એના માટે એમ. તો આપણે 100% આપણું ટેકનિકલ એટલું સાઉન્ડ હોવું જોઈએ કે ટેકનિકલમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો મને આવડવો જ જોઈએ. પણ તમે થોડો ટાઈમ મેનેજ કરશો તો એ થઈ જશે એમ. ઇન્ટરવ્યુ માટે પ્રિપેરેશન કરવાની, પણ એમાં કેવું છે, ઇન્ટરવ્યુની તમે પ્રિપેરેશન કરશો તો એમાં આ જ વાંચવાનું છે, મેન્સમાં પણ એ જ વાંચવાનું છે એમ. ખાલી પેલામાં દ્રષ્ટિકોણ બદલવાનું છે. ઇન્ટરવ્યુમાં આપણે જે વાંચ્યું છે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું, કઈ રીતે બોલવું, એ આપણા હાથમાં હોય છે. તો થોડી પ્રેક્ટિસ એની કરવી પડે એમ. પણ જે કન્ટેન્ટ છે એ તો આ જ છે, અને આનાથી તમારો પાયો વધારે મજબૂત થઈ જશે. એટલે બંને પેરેલલી કરી શકાય. અને આ મેન્સની તમે કરશો તો ફાયદો જ થશે. કદાચ આ ઇન્ટરવ્યુ તમારું ક્રેક થઈ જશે તો મેન્સની તમે સારી કરી હશે, તમે આપી હશે, તો એના ઇન્ટરવ્યુમાં આ ઇન્ટરવ્યુનો ફાયદો થશે તમને. એટલે એ પ્રમાણે ટાઈમનું મેનેજ કરવાનું. એક સવાલ એવો છે કે ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન કરું છું તો 4 મંથનો સમયગાળો ઇનફ છે? ઇનફ છે. મેં જ્યારે ચાલુ કરી ત્યારે અમારે માટે સમયગાળો આટલો જ હતો. એટલે જો બીજા બધા કરી શકતા હોય તો આપણે કેમ નહીં? પ્રશ્ન એ છે કે હું કેટલો ટાઈમ આપી શકું છું. થઈ જ શકે છે, આપણે કરી શકીએ છીએ. એટલે 4 મહિના ઇનફ છે. તમે થોડું, કારણ કે તમે જે પ્રિલિમ્સ ક્લિયર કરી છે અથવા પ્રિલિમ્સની તૈયારી કરો છો તો એમાં ઓલમોસ્ટ તમારા બધા સબ્જેક્ટ કવર થઈ ગયા હશે. અને એમાં જે ઇઝી સબ્જેક્ટ છે એ તો મેન્સમાં પણ કશું એટલું વેરિએશન આવતું નથી. જે અમુક જેનું વેઇટેજ વધારે છે એ સબ્જેક્ટમાં તમારે ઇન ડેપ્થ જવું પડે છે એમ. એટલે એ પણ થઈ શકે એમ. એટલે કરી શકાય, એમાં કઈ ડાઉટ છે નહીં. હવે શું વાંચવું એ બધાનો પ્રશ્ન હોય છે કે આપણે નક્કી કરી લીધું કે મારે કરવી જ છે. મારી સ્ટ્રગલ પણ આ છે કે જોબ સાથે કરું છું કે જોબ વગર કરું છું એમ. તો હવે શું વાંચવું? તો પેલું એ કે ઇન્ટરવ્યુમાં જે આપણે ઉપરથી કરીએ આમાં એવું નહીં ચાલે. પ્રિલિમ્સમાં જે આપણે ખાલી ફોર્મ્યુલા બેઝ કે ખાલી જે ટોપિક પૂછાતો હોય એ ડાયરેક્ટ જાણી લઈએ એવું નહીં ચાલે. આમાં ઇનડેપ્થ દરેક સબ્જેક્ટ કરવું પડશે અને ફૂલ સિલેબસ કવર કરવો પડશે આપણે. કારણ કે કેવું થાય કે આપણે એવું વિચારીએ કે આમાંથી એટલું નહીં આવે, બ્રિજમાંથી દાખલો નહીં આવે, અથવા હાઇડ્રોલિક મશીનમાંથી દાખલો નહીં આવે, પણ એવું ના બની શકે. એમાંથી 2 દાખલા પણ પૂછાઈ જાય. એટલે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી આપણી વધારે રાખવાની, એવું રિસ્ક નહીં લેવાનું કે આમાંથી નહીં આવે. એટલે આપણે 18 કે 19 સબ્જેક્ટ કરવાના. જે ના આવડતો હોય આપણે પેલા કરીએ, જેનું વેઇટેજ ઓછું હોય એને ઓછો ટાઈમ આપીએ. પણ આપણો ટાર્ગેટ એવો રાખવાનો કે હું બધા જ સબ્જેક્ટ કરું. તો જ આપણે ઇન્ટરવ્યુ માટે જે લિસ્ટ આવશે એમાં આપણું સ્થાન બનાવી શકીશું. અથવા જે ટોપ 10 કે ટોપ 15 કે જેટલી સીટો હશે, જેમ કે 33 કે 27, એ તો જ થશે, બાકી નહીં થાય. બધો સબ્જેક્ટ ક્લિયર કરેલા હશે તમે, તો એમાંથી દાખલો આવશે તો એટલીસ્ટ તમે એટેમ્પ્ટ તો કરી શકશો. તમે કોઈ સબ્જેક્ટ છોડી દીધો હશે તો તમારથી એટેમ્પ્ટ જ નહીં થાય. આવા ઘણા બધાના અનુભવ હશે કે હાઇડ્રોલિક મશીન્સ કે FM કે સ્ટીલ કે સ્ટ્રક્ચર એનાલિસિસ, આના દાખલા ઘણા એટેમ્પ્ટ જ નહીં કર્યા હોય. તો એના કારણે ઘણો બધો ફેર પડી જાય. તમે વિચારો 4 દાખલા 15 માર્ક્સના છોડીને આવો તો 15 ચોક 60 માર્ક્સ તો તમે એલિજિબલ જ નથી. એની જગ્યાએ જો તમે કર્યા હશે તો 60 માંથી એટલીસ્ટ 20 કે 30 માર્ક્સ આવ્યા હશે તો તમે ખાસા જમ્પ કરીને આગળ જતા રહેશો એમ.
એટલે પેલું આપણે એ નક્કી કરી લેવાનું કે બધો સબ્જેક્ટ કરવા જ પડશે, 18 કે 19 અને ફૂલ સિલેબસ કરવા પડશે. જે સબ્જેક્ટ કે જે ટોપિક આપણે પ્રિલિમ્સમાં છોડી દીધા હતા, કારણ કે પ્રિલિમ્સની સ્ટ્રેટેજી અલગ છે, મેઇન્સની સ્ટ્રેટેજી અલગ છે, તો એ આપણે કરી લેવાના. એમ જનરલી બધાનું એવું હોય છે કે જે સ્ટ્રક્ચરના સબ્જેક્ટ છે એટલો વેટેજ આપતા નથી, અથવા જે FM છે કે ટ્રાન્સપોર્ટ છે, આપણે સોઇલ છે, એન્વાયરમેન્ટ છે, હાઇડ્રો ઇરિગેશન, સર્વે, આના પર વધારે ફોકસ કરીએ છીએ, બીજા બધા પર એટલું કરતા નથી. તો આમાં બધા જ કરવા પડશે અને ઇનડેપ્થ કરવા પડશે. હવે આપણી જે પ્રિલિમ્સની નોટ હશે એ આમાં કામ લાગશે, કે આપણું જે ફંડામેન્ટલ છે, બેઝિક છે, અમુક થિયરી છે, બધી આપણે એમાં લખેલી હશે તો એ આપણને કામ લાગશે. પણ આના માટે મેઇન્સ માટે આપણે અલગથી નોટ્સ બનાવવાની. હવે હું કેવું કરતો કે પ્રિલિમ્સની મારી નોટ્સ હતી તો પહેલા એ રિવિઝન ચાલુ કરી દો. જેમ કે મેં કોઈ એક સબ્જેક્ટ લીધો કે જેમ કે સોઇલ, તો મારી જે પેલા સોઇલની નોટ છે આખી હું એકવાર થરલી વાંચી જાઉં. તેનાથી મને જે બધું થોડું ઘણું ભૂલાઈ ગયું હોય અથવા જે સાવ ખબર જ ના હોય તો એ મને પાછી ખબર પડી જાય. એમ એકવાર સારું એવું રિવિઝન થઈ જાય અને પછી હું જ્યારે મેઇન્સના દાખલાની કે થિયરી લખવાની કે વાંચવાની શરૂઆત કરું તો મને ખ્યાલ આવે કે આ તો મારી પ્રિલિમ્સની નોટમાં હતું જ નહીં, અથવા આ કોન્સેપ્ટ અથવા આ એપ્રોચ મારી નોટ્સમાં હતો નહીં. તો તરત આપણે જે મેઇન્સની અલગથી નોટ બનાવી હોય ને એમાં એ ટપકાઈ દેવાનું અને દરેક સબ્જેક્ટ વાઇઝ મેઇન્સની અલગ નોટ બનાવવાની. અને નોટમાં મેઇન્સની નોટમાં હોય શું એમાં કે પ્રિલિમ્સ વડે બધું લાઈનમાં ના લખેલું હોય. એમાં આપણે જેમ કે પેલું ચેપ્ટર છે એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. હવે આ ક્વેશ્ચન છે તો એ 3 અલગ અલગ રીતે પૂછાતા હોય છે. જેમ કે સર્વેમાં દાખલો પૂછાતો હોય છે કે પેલી લોકલ એટ્રેક્શન છે કે નહીં એ ફાઇન્ડ કરો. આપણને ટેબલ આપેલું હોય ABCD 4, એના આપણને બિયરિંગ્સ આપેલા હોય, ફોર બેરિંગ અને બેક બેરિંગ. તો અમુકમાં કેવું હોય છે કે વચ્ચે લોકલ એટ્રેક્શન હોય અને ઉપર અને નીચે કરેક્શન કરવાના હોય. અમુકમાં સૌથી એ પોઈન્ટ ઉપર જ હોય તો બાકીના BC D ત્રણેય પોઈન્ટ ઉપર આપણે કરેક્શન ફાઇન્ડ કરવાના હોય છે. અને અમુકમાં D પોઈન્ટ ઉપર હોય તો ત્રણેયની જે મેથડ છે થોડી થોડી અલગ છે, કે શેમાં કઈ એરર હોય તો શું કરેક્શન લેવું, એ તમે જ્યારે જોશો ત્યારે ખ્યાલ આવશે. એમ પણ એ લખવાનું છે મેઇન્સમાં, એમ કે એપ્રોચ શું રાખવું મારા દાખલાનો. અને એ જ્યારે તમે ફાઇનલ તમારે આપણે જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે કામ લાગશે, કે ફટાફટ આપણે એપ્રોચ જ યાદ કરવાનો રહે કે આ ફોર્મ્યુલા હતું. પછી કદાચ એવો દાખલો સેમ નહીં આવે ને અલગ દાખલો હશે ને ત્યારે પણ એ કામ લાગશે, કે પેલાનો એપ્રોચ ખ્યાલ હશે તો હું શું એપ્લાય કરી શકું. એ વખતે આપણે ક્રિટિકલ થિંકિંગ કરીને જો થોડો ઘણો દાખલો પણ ગણી શકીએ ને તો આપણને થોડા પ્લસ માર્ક્સ મળી જાય. એટલે આપણે આમાં મેઇન્સ માટે છે ને અલગથી જ નોટ્સ બનાવવી પડશે. હવે એમાં ઘણા બધા અમુક વાર મેઇન્સમાં ડાયરેક્ટ ડિરાઇવેશન પૂછી લે છે. જેમ કે હાઇડ્રોલોજીમાં જઈએ તો જે પેલો વેલનું જે ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાના છે કન્ફાઇન્ડ અને અનકન્ફાઇન્ડ બંને માટે, તો એના ડિરાઇવેશન પૂછી લે છે. એ જ રીતે જીટીમાં ઘણા ડિરાઇવેશન પૂછી લે છે. તો એ બધા જે મેક્સિમમ પોસિબલ હોય એ બધું જ આમાં લખવાનું શાંતિથી. એટલે એમાં આ આવી જવું જોઈએ. પછી એપ્રોચ અને મેથોડોલોજી, મેં જે પ્રમાણે વાત કરી કે દરેક દાખલાની મેથડ, અમુક દાખલા એવા હોય છે જે ક્યાંય કવર જ થતા નથી, સાવ અલગ જ હોય. એના ફોર્મ્યુલા આખા ક્યાંય બાપ ગોતરમાં જોયા ના હોય એવા ફોર્મ્યુલા હોય છે. તો એ તરત આપણા નોટ્સમાં હોવા જોઈએ કે જ્યારે એ પૂછાય. હાઇડ્રોલોજીમાં એવા ઘણા બધા દાખલા છે કે A અને B વચ્ચે કો રિલેશન ફાઇન્ડ કરવાનો. હવે એનું તમે ફોર્મ્યુલા જોવો તો ચક્કર આવી જાય, ઘણું લાંબુ ફોર્મ્યુલા છે. હવે એવો આપણે પ્રિલિમ્સમાં ક્યાંય ભણવાનું આવ્યું ના હોય, એ તો જ્યારે આપણે પ્રીવિયસ યર કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે. તો આ બધું આપણે નોટ્સમાં હોય ને તો આપણને વધારે ખ્યાલ આવશે. પછી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ, આખી મેઇન્સ નો જેમ કે આપણે 100% કરીએ તો એમાં 60 થી 80% આટલું વેરિએશનમાં ફોર્મ્યુલા બેઝડ દાખલા હશે. તો જો આપણો ફોર્મ્યુલા આપણને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણા એવા બધા ફોર્મ્યુલા છે કે આપણને યાદ જ ના રહે, ઘણા બધા લાંબા છે 4થા 5મા ચેપ્ટરમાં. તો એ બધા જ ફોર્મ્યુલા આપણે લખેલા હોવા જોઈએ. આ રીતે દરેક સબ્જેક્ટમાં હોવા જોઈએ કે એ ફોર્મ્યુલા જે પેલા સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના છે કોર્નર ઉપર, મિડલ ઉપર, એજીસ ઉપર, તેના ફોર્મ્યુલા ઘણા ડિફિકલ્ટ છે. એમ અને આટલા બધા ફોર્મ્યુલા એક હારે થાય તો આપણે ભૂલી પણ જઈએ. તો એટલે દરેક વસ્તુ ફોર્મ્યુલા હોવા જોઈએ આપણી જોડે, કારણ કે મેઇન્સનો જે જંગ લડવાનો છે આપણે ફોર્મ્યુલાથી લડવાનો છે. એટલે એક પણ ફોર્મ્યુલા છૂટવો ના જોઈએ. એટલે એ આપણી મેઇન્સની નોટમાં હોવો જોઈએ. અને બીજું અગત્યનું, ફ્લો ચાર્ટ ફોર કોન્સેપ્ચ્યુઅલ. અમુક જે કોન્સેપ્ટ હોય એને આપણે ફ્લો ચાર્ટ બનાવી દેવાના, કે આ કોન્સેપ્ટ છે કે જેમ કે નંબર ઓફ રેન ગેજ ફાઇન્ડ કરવાનો દાખલો હોય તો એનો એક જનરલ ફ્લો ચાર્ટ બનાવી દેવાનો, એમ કે આ આપ્યું છે, તો આનાથી આ,
આપણે એવરેજ પ્રેસિપિટેશન ફાઇન્ડ કરવાનો દાખલો હોય તો એમાં ફ્લો ચાર્ટ બનાવી દેવાનો કે ભાઈ વેરિએશન 10% ઓછું છે તો એવરેજ લઈ લેવાનો, 10% વધારે છે તો હું જે નોર્મલ રેશિયો મેથડ છે એનાથી ફાઇન્ડ કરી શકું. આ ફ્લો ચાર્ટ હશે તો તમે આખું વાંચવા નહીં બેસવું પડે, તમે જસ્ટ એક પેજ ખોલશો, ફ્લો ચાર્ટ હશે તો તમને ખ્યાલ આવી જશે અને બહુ જ ઈઝી રહેશે. વિચારો આઈટી ટેકનોલોજી આટલા આગળ આવી છે તો એમાં જે બેઝિક કોડિંગ હોય છે એ ફ્લો ચાર્ટના બેઝ ઉપર જ હોય છે ને, તો આપણે પણ આપણા મગજનું જે કોડિંગ કરવાનું હોય છે દરેક સબ્જેક્ટનું એ ફ્લો ચાર્ટથી જ કરવાનું ને સૌથી ઇફેક્ટિવ વે છે એમ. ઓછા શબ્દોમાં વધારે રીતે યાદ રાખવું હોય તો ફ્લો ચાર્ટનો આપણે ઉપયોગ કરવાનો. હવે કઈ બુક્સ રિફર કરવી, તો આમાં આપણને બધાને ખબર જ છે કે જનરલી આપણી જે જીપીએસસી ની પેટર્ન છે યુપીએસસી માંથી જ પૂછાય છે. તો આપણી જે યુપીએસસી ના પ્રીવિયસ યરના હોય છે આઈએસ એન્જિનિયરિંગ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસના, તો એના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન હોય છે એ આપણે સોલ્વ કરી લેવાના. પણ પહેલા શું કરવાનું, પહેલા આપણી નોટ્સ, મેન્સની નોટ્સ, આપણા જીપીએસસી ના પ્રીવિયસ યર અને એના પછી ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસના પ્રીવિયસ યર આવે એ આઈએસ માસ્ટર અથવા મેડીસી, આ બંને સ્ટાન્ડર્ડ બુક છે, તમને કોઈ પણ ફાવે. બંનેમાં થોડો ઘણો ફેર હોય છે કે આઈએસ માસ્ટરનું જે એક્સપ્લેનેશન હોય છે થોડું ઈઝી હોય છે, પણ મેડ ઇઝીમાં અમુક જે થિયરેટિકલ ક્વેશ્ચન હોય છે વધારે સારા હોય છે. એટલે બંનેના થોડા ઘણા પ્લસ માઇનસ છે. તમને જે પણ શૂટ થાય, તમને જે પણ સારી લાગે એ તમે મંગાવી શકો છો, પણ આ તો કરવી જ જોઈએ એમ, કારણ કે ઘણો બધો ફાયદો થશે એમાંથી. તમે ઘણા બધા કોન્સેપ્ટ છે અને આઈડિયા આવશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે આપણા થિયરીમાંથી, તો એમાંથી કેવો ક્વેશ્ચન બની શકે અને એ ક્વેશ્ચન ઉપરથી તમારે કદાચ બીજો ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. આના પછી પણ જો આપણી જોડે સમય રહે તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઘણા દાખલાઓ સારા હોય છે, તો એ પણ આપણે રિફર કરી શકીએ. એના સિવાય જે સિવિલ સર્વિસ લેવાય છે યુપીએસસી, એમાં જે સિવિલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ રાખ્યો હોય છે ઓપ્શનલ તરીકે, તો એના દાખલા પણ સારા હોય છે. અને અમુક રેફરન્સ બુક એમ કે જેમ કે એસકે દુગ્ગલ છે કે બીજી બધી જે સ્ટાન્ડર્ડ પબ્લિકેશન્સની હોય છે દરેક સબ્જેક્ટ વાઇઝ, એમાંથી પણ ઘણા, જેમ કે આપણે અમુક 100 માર્ક્સનું આપણે ગણીએ ને તો એમાંથી 1 કે 2 દાખલા એવા હશે કે જે આ રેફરન્સ બુક અથવા આઈએફએસ કે આમાંથી હશે એમ. એટલે પહેલા આપણે 80 માર્ક્સનું કવર કરી લેવાનું, સિક્યોર થઈ જવાનું, પછી થોડું થોડું રોજ કરતો જવાનું એમ કે 2 દાખલા જોયા આમાંથી, અને સિમિલર પેટર્નના હોય એ નહીં જોવાના, જે અલગ હોય એ જોવાના એમ. તમે વાર કેટલી લાગે, રોજ તમે 2 નવા દાખલા જોતા હોય તો એનો તમે એપ્રોચ લખતા જાઓ, કોન્સેપ્ટ લખતા જાઓ, ફ્લો ચાર્ટ બનાવતા જાઓ, તો આનાથી તમને આ કેવું કે પેલે કેકની ઉપરની ચેરી હશે ને, એ જો એ દાખલો પૂછાશે તો તમે રાજા, કોઈ નહીં આવડતો હોય પણ તમને આવડતો હશે એ રીતે એમ. એટલે આ રીતે આપણે આખો સિલેબસ કવર કરવાનો, કશું છોડવાનું નહીં, તો જ આપણે રિઝલ્ટમાં એ સત્ય સ્વીકારી લેવાની કે જો મારો આખો સિલેબસ કમ્પ્લીટ થયો હશે તો જ હું એલિજિબલ છું અંદર આવવા માટે. એ એકદમ હાર્ડ ટ્રુથ છે એમ. તો પહેલા એના માટે પૂરો ટ્રાય કરવાનો એમ કે આખો સિલેબસ હું કમ્પ્લીટ કરી લઉં, અને પછી જ તે, અને એનાથી શું થશે, તમને કોન્ફિડન્સ આવશે. જ્યારે આખો સિલેબસ કમ્પ્લીટ કરીને તમે મેઇન્સ લખવા બેસશો ને ત્યારે તમને એવું થશે કે ના, મેં કંઈક પ્રિપેરેશન કરી છે અને હવે હું સારી રીતે એને આપી શકીશ એમ. તો ટ્રાય એવો કરવાનો કે પૂરો સિલેબસ કમ્પ્લીટ કરી લઈએ. હા, એ ડ્યુપિટ અને થીમ્સના જે ડિરાઇવેશન છે એ ઘણીવાર પૂછી જાય છે એમ. હવે આપણે સિલેબસ કમ્પ્લીટ કરી લીધો, પહેલા તો નક્કી કરી લીધું કે મારે કરવી જ છે. જોબ સાથે હોય, જોબ વગર હોય, એ આપણે જોઈ લીધું. કેટલું વાંચવાનું એ જોઈ લીધું. હવે અગત્યનું છે આન્સર રાઇટિંગ. હવે વિચારો કે આપણે જૂના કાળમાં જોઈએ તો જે ઋષિમુનિઓના આશ્રમમાં બધા ભણવા જતા, તો એ વખતે જો આપણા અત્યારની ઘોડે થિયરી બુકો હોત કે ભાઈ બાણ આ રીતે ચલાવવું, પેલા આમ લખેલું હોત કે ભાઈ પેલા તીર કાઢવું, પછી આના પર લગાવવું, તો એનાથી શું કોઈ શીખી શકે? અર્જુન બને? કોઈ કર્ણ બને? ના બને. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. એ વખતે લખેલું હોય કે ભાઈ ગદા ડાબા હાથે ઉપાડવી, જમણા હાથે અહીં મૂકવો, પછી આટલા 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નોર્થ અને સાઉથ ડાયરેક્શનમાં ઘુમાવી, તો એ રીતે ના થાય ને. તમારે એના માટે પ્રેક્ટિસ કરવી પડે એમ. આપણે અત્યારે આપણે બધા આઈપીએલ નો માહોલ છે, આઈપીએલ જોતા હશે તો આપણને ખબર છે કે વૈભવ સૂર્યવંશી કેવી ધૂમ મચાવે છે એમ. તો કેના બેઝ ઉપર? એને ચોપડી વાંચીને કે બધું ખાલી પેલું કોચ પાસેથી શીખીને બેસી નતો રહ્યો, પ્રેક્ટિસ કરી હશે.
આપણને એ પણ ખ્યાલ છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એમ. તો જો આપણે એ નહીં કરી શકીએ ને તો કદાચ ઘણા બધા પ્રશ્નો જે આગળ મેં લીધેલા છે એ આપણને તો આગળ ટેકલ કરવા પડશે એમ. તો જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે એ અગત્યની છે એમ, કે તમે કેટલું ઝડપથી લખી શકો છો, કેટલું ટુ ધ પોઈન્ટ લખી શકો છો, કેટલું ક્લીન લખી શકો છો, તેના માટે તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે. તો બધા સવાલ થાય કે ક્યારથી સ્ટાર્ટ કરવી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ, ક્યારથી સ્ટાર્ટ કરવી? ઘણા બધા જે પહેલી વાર પ્રિપેરેશન કરતા હશે એવું વિચારતા કે પહેલા સિલેબસ પતાવું કે પ્રેક્ટિસ કરું. જેનો સિલેબસ પતી ગયો હશે એમને એવું કે ક્યારથી પ્રેક્ટિસ કરવી એમ. અને જે પ્રેક્ટિસ કરતા હશે તો એમને એવો પ્રશ્ન હશે કે શું ધ્યાન રાખવું? તો 3 જોઈએ. કે જેનો સિલેબસ જ બાકી છે અને હવે મેઇન્સનો સિલેબસ કમ્પ્લીટ કરવાના છે, તો તમે ટ્રાય એવો કરો કે એક સબ્જેક્ટ કમ્પ્લીટ થયો તો એને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દો. તમે રાહ ના જોશો. બહુ જો ઓવર થિંકર અને ડુઅર એ બંનેમાં ફેર શું છે કે પેલો થિંક કર જ કરે કે ક્યારે કરું, કરીશ, શાંતિથી કરીશ, મને પેલા આટલું તો પતવા દો. સર શું તમે ઉતાવળ કરો છો? પણ એવું નહીં કરવાનું. એક સબ્જેક્ટ કમ્પ્લીટ થયો તો એની હું પ્રેક્ટિસ કરી દઉં. ચાલો, એનાથી શું થશે? એનો ફાયદો થશે. કદાચ તમારે છેલ્લે બીજા કોઈની રહી ગઈ હશે તો આ પ્રેક્ટિસ તમને કામ લાગશે. અને બંને પેરેલલ કરવાનું. એટલે ક્યારે કરવી? તો કે એક સબ્જેક્ટ પતી જાય અથવા કોઈ મેજર પોર્શન પતી જાય, તમે તમારે મૌલિક બુદ્ધિથી તમે નક્કી કરી શકો કે મારો આટલો મેજર પોર્શન પતી ગયો, હું પછી ચાલુ કરી દઉં. પછી બીજી શું ધ્યાન રાખવાની કે મેઇન્સની જે બ્લેક આન્સર શીટ આવે છે ને એમ જ કરવાની. તમે બધા હું છેલ્લે બતાવીશ, જોઈ હશે, જેને મેઇન્સ આપી હશે એને ખબર હશે કે એમાં આપણા સાદા ચોપડા જેવું પત્તું હોતું નથી. એમાં એકદમ બ્લેન્ક પેજ હોય છે, બંને બાજુ માર્જિન છોડેલા હોય છે ઉપર નીચે, અને બહુ જ લિમિટેડ સ્પેસ તમને મળે છે તમારો આન્સર રિપ્રેઝન્ટ કરવા માટે. એમાં તમારે ફિગર પણ દોરવાની હોય, એસે હોય તો, અથવા સ્ટીલ હોય અથવા આરસીસી હોય તો ડાયાગ્રામ પણ દોરવાના હોય. એમાં આપણે પછી બધું પાછું પેલા બોક્સ બનાવીએ અને આ બધું કરીએ તો થોડું અઘરું થઈ જાય કે કઈ રીતે બધું આટલી સ્પેસમાં સમાવવું એમ. આપણે સિવિલ એન્જિનિયર છીએ એટલે આપણને તો ખબર હોય કે આટલા પ્લોટમાં સારું મકાન કઈ રીતે બાંધવું. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આટલી જગ્યામાં સારો આન્સર હું કઈ રીતે લખી શકું. એટલે એના માટે શું કરવાનું, જ્યારે તમે આની બુક જ પ્રિન્ટ કઢાવી દેવાની 500-600 પેજની, એમાં જ લખવાનું. એટલે એનાથી આપણને આઈડિયા આવશે કે કેટલું માર્જિન છે, કેટલું લખીશ, અક્ષર કેટલા મોટા રાખવા, નાના રાખવા. જુઓ, આ બધું બહુ માઇનર વસ્તુ છે પણ બહુ જ મેટર કરે છે. જે ફાઇનલ મેટર કરે છે આ જ છે એમ. બધું પેલો સિલેબસ બધા કહેશે તમને કે શું વાંચવું, આઈએસ માસ્ટર વાંચવી, મેડિસિન વાંચવી, પણ આનાથી તમારે જે ફાઇનલ મેન્સમાં ફેર પડશે એ કારણ કે જ્યાં સુધી તમે લખશો ને ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે પ્રોબ્લેમ શું આવે છે. જે સાવ બધું વાંચીને ડાયરેક્ટ મેન્સ આપવા જશે ને એને તમે પૂછજો કે એકદમ સ્ટાર્ટિંગમાં તો મસ્ત ફિગર દોરે ને છેલ્લે એકદમ ખીચડો, કારણ કે આન્સર એટલું બધું બાકી હોય કે હવે સમાવો ક્યાં, કારણ કે ભાઈએ પ્રેક્ટિસ ના કરી હોય એટલા માટે એમ. પેન કઈ યુઝ કરવી એ આપણે છેલ્લે ડિસ્કસ કરીશું, કારણ કે બહુ મોટો મુદ્દો છે. પછી પ્રેક્ટિસ શાની રાખવી એમ કે ભાઈ આન્સર શીટ મારી ક્લીન હોવી જોઈએ. હવે આપણે જો પ્રેક્ટિસ નું કરવાનો ફાયદો તમને કહું, જે પ્રેક્ટિસ નહીં કરતા હોય ને એમને ભૂલો થાય. ભૂલો થવી સ્વાભાવિક છે, બરાબર. મારથી નહીં ભૂલ થતી હતી, બધાથી ભૂલ થાય. જે ભૂલ નથી કરતો એનો મતલબ કે કઈ નથી કરતો. એટલે ભૂલ કરવાની, 100% કરવાની. પણ ડાયો માણસ કે શાણો માણસ કોને કહેવાય? જે મેક્સિમમ ભૂલો પરીક્ષા પહેલા કરી નાખે. આપણે એ બનવાનું છે કે જેટલી મેક્સિમમ પોસિબલ ભૂલો હોય ને બધી હું પહેલા કરી લઉં. પરીક્ષામાં ભૂલ કરવા માટે મારી જોડે નથી સમય, કારણ કે આ બહુ વેલ્યુએબલ ચાન્સ છે. તો આપણે એ ટ્રાય કરવાનું કે હું તો કહું મેક્સિમમ ભૂલો કરો. જેવું કોઈ સપનામાં ના વિચાર્યું એવી ભૂલ કરો કે અલગ ક્વેશ્ચનનો આન્સર અલગ જગ્યાએ લખી નાખો, પણ ક્યારે? મોક ટેસ્ટમાં, પરીક્ષામાં નહીં. તો એના માટે આ પ્રેક્ટિસ જરૂરી છે. એટલે શું રાખવાનું કે પ્રેક્ટિસ કરશો ને તો ખબર પડશે કે ચેકચાક નહીં થાય. ઘણીવાર એવું થાય કે આપણાથી ખોટો આન્સર લખી ગયો હોય ને તો એક પેજ આખું આપણું બરબાદ થઈ જાય. ચેકડા મારીને પછી ફરીથી સ્ટાર્ટ કરવું પડે. ફિગર દોરવા જતા હોય, હવે પેન્સિલમાં ટાઈમ ના હોય મેન્સમાં, તો આપણે પેનથી જ દોરતા હોય, ભૂલથી આમ હાથ હલી ગયો, લીટો થઈ ગયો, એ બધા પ્રોબ્લેમ આવતા હોય. તો એના માટે પ્રેક્ટિસ કરવાની અને એવું ધ્યાન રાખવાનું કે આપણે આન્સર એકદમ ક્લીન રહે. આપણે ગમે ત્યાં જતા હોય તો આપણને ચોખ્ખાઈ હોય તો આપણને બેસવું ગમે, આપણને ફરવું ગમે. તો જે નિરીક્ષક છે એને એવું જ હોય ને, તમારી આન્સર શીટ ક્લીન જોશે ને તો એના મગજમાં થાય કે ચલો ભાઈ સ્ટુડન્ટ બરાબર છે એમ. પછી ટુ ધ પોઈન્ટ રાખવાની.
હવે આમાં એવું નહીં રાખવાનું જે આપણે કોલેજમાં માઇન્ડસેટ હતું કે ભાઈ બુકનું બેઠું છાપેલું હોવું જોઈએ. મને જેટલું પૂછ્યું છે એટલું જ હું લખું. વધારે લખવાથી વધારે માર્ક્સ મળશે આમાં એવું નથી. આ કોઈ યુનિવર્સિટી નથી કે તમે જેટલા પત્તા ભરશો એટલા માર્ક્સ મળશે. એ પેલું મગજમાંથી કાઢી દેવાનું. આપણને મને જેટલું પૂછ્યું છે, મને એમ કીધું છે કે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરો, તો એટલું જ લખવાનું. એની આગળ કે પાછળની કથા લખવાનો કઈ મતલબ નથી. એટલે એવું જયારે પ્રેક્ટિસ કરીશું ત્યારે ખ્યાલ આવશે. એવું થશે કે જે પૂછ્યું છે એ તો મને નથી ખબર, તો હું કઈ રીતે લખી શકું? તો એ પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે કે એનો આગળનો મુદ્દો ખબર છે આપણને, તો એને કઈ રીતે આમાં લિંક કરવો, થોડું ઘણું કઈ રીતે લખી શકું, ટુ ધ પોઈન્ટ લખું તો મને મેક્સિમમ માર્ક્સ મળશે. તમે તમારા કોઈ મિત્ર વર્તુળ અથવા પાસ આઉટ હોય એના પેપર્સ તમે જોજો, જેને મંગાયેલા હોય ને એને. ઘણા બધા એવા છે કે જેને 2 પત્તા આખા ભર્યા હશે, કોઈ થિયરીમાં અથવા ડિરાઇવેશનમાં, તો એને 10 કે 15 માર્કથી 2 કે 3 માર્ક્સ મળેલા હશે. અને ઘણા બધા એવા હશે કે જેને ટુ ધ પોઈન્ટ લખ્યો, એકદમ ડાયાગ્રામ બનાવ્યો હશે અથવા ટેબલ બનાવ્યો હશે, તો એને મેક્સિમમ માર્ક્સ મળ્યા હશે. આવું તમે કોઈનું ચેક કરજો. કોઈના મોડલ આન્સર હોય, યુપીએસસી ના આન્સર હોય, જીપીએસસી જનરલના આન્સર હોય, આ તમે ત્યારે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ટુ ધ પોઈન્ટ લખવાનો કેટલો ફાયદો થાય છે. હવે આપણે વિચારો કે હું અહીંયા તમને લાંબી લાંબી કથા કહું કે એક રાજા હતો અને રાજા મેન્સમાં પ્રિલિમ્સમાં પાસ થયો, તો તમને ગમશે? હું ટુ ધ પોઈન્ટ વાત કરું તો અમે ગમશે. તો નિરીક્ષકને પણ એવું જ હોય, જે પેપર જોવો છે એને પણ એવું જ હોય. લાંબી કથા કરવાથી કઈ મતલબ નથી. એના પ્રશ્નનો તમે ડાયરેક્ટ આન્સર કેટર કરશો ને તો ફાયદો થશે. એટલે એવી પ્રેક્ટિસ રાખવાની. અને બીજું કેવું કે રીડેબલ ફોર્મેટમાં હોવું જોઈએ. આપણો આન્સર વંચાવવો જોઈએ. ઘણા બધાના અક્ષર ડોક્ટર જેવા હોય છે. હવે સામે એ ડોક્ટર હોય તો એને વાંચતા આવડે. આપણે ટ્રાય કરવાનો કે બધા વાંચી શકે, સમજી શકે એવી ભાષામાં લખીએ. અમુકના બહુ ખરાબ હોય તો એ પ્રેક્ટિસ કરીને થોડા સુધારવાના એમ. કારણ કે જો પેલાના વંચાશે ને તો એ માર્ક્સ આપશે. સિમ્પલ નિયમ છે. વંચાશે જ નહીં તો માર્ક્સ નહીં મળે. છેલ્લો આપણો પોઈન્ટ છે કે સમ સોલ્વ કરતી વખતે આપણે માઇનોર કેલ્ક્યુલેટિવ મિસ્ટેક થતી હશે. બધાએ ફેસ કરી હશે. જ્યારે યુનિવર્સિટીની એક્ઝામ આપતા હશો ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈ લાંબુ ફોર્મ્યુલા હોય તો ગુણાકારની જગ્યાએ સરવાળો થઈ ગયો હોય. કેલ્ક્યુલેટરમાં ખાસ એ છેલ્લે હું તમને લિસ્ટ બતાવું છું એટલા કેલ્ક્યુલેટર એલાઉ છે જીપીએસસીમાં. એમાં પણ કયું કેલ્સી વાપરવું કે જેથી આપણને ઓછા સમયમાં આન્સર મળી જાય એમ. પણ એમાં કેવું છે કે ફટાફટ ટાઈપ કરતી વખતે આપણા કંઈક અલગ દબાઈ જ જાય. એક 0 વધારે થઈ જાય, કાં તો બીજો કોઈ આંકડો વધારે થઈ જાય, અથવા ઓછો આપણે દબાવ્યું પણ ના દબાણો હોય. તો એ જ્યારે તમે મોક ટેસ્ટ આપશો અથવા પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે શાંતિથી કરી શકો એમ. તમને ખ્યાલ આવે કે આપણે કેલ્ક્યુલેટરનો પૂરો યુઝ પણ નથી કરતા દરેક ફંક્શન્સનો, તો એ પણ આપણે જોઈશું. એટલે માઇનોર કેલ્ક્યુલેટિવ મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખવું એમ. અને એ એવોઇડ કરવા શું કરવાનું? તો પ્રેક્ટિસ. તો આપણે જો આન્સર રાઇટિંગથી શું ફેર પડી શકે, ચાલુ કરી જ દેવાની. આન્સર રાઇટિંગમાં રાહ જોવાની નથી. આપણે ક્યાંક પહોંચવું હોય તો ચાલીશું, ચાલવાનું ચાલુ કરીશું તો ક્યાંક પહોંચીશું એમ. એટલે આન્સર રાઇટિંગ એ છે, આપણું ચાલવું છે. આન્સર રાઇટિંગ તમે જેટલું વધારે કરશો ને એનો 110% ફાયદો થશે. એટલીસ્ટ મને તો થયો જ છે. એટલા માટે હું તમને રેકમેન્ડ કરું છું કે આન્સર રાઇટિંગ કરેલું ક્યાંય બરબાદ જતું નથી. એ તમે કદાચ જનરલી વાત કરો છો કે જેને નહીં કરી હોય ને, ભલે એને બહુ બધું વાંચ્યું હશે અને તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી હશે ને તો તમને ફાયદો થશે. અને જેમ કે બધું પતી ગયું, આપણે પરીક્ષાના હવે 2 મહિના બાકી છે કે મહિનો બાકી છે, તારે ફૂલ મોક ટેસ્ટ આપવાની. પ્રોપર એક્ઝામમાં જે રીતે આપતા હોય, આપણને જ્યાંથી પેપર મળતું હોય ત્યાંથી પેપર લઈને પ્રિન્ટ કઢાઈને મોબાઈલ બધું સાઈડમાં મૂકીને ઘડિયાળ લઈને બેસી જવાનું. પૂરેપૂરો 3 કલાક જોવાનું હું કેટલા એટેમ્પ કરી શકું છું, વિચારી શકું છું કે નહીં. એ તમારા 20 માર્ક્સ એમને વધારી આપશે. તમે મારા શબ્દો માર્ક્સ કરી લો. જો તમે મિનિમમ 2 મોક ટેસ્ટ આપી હશે ને તો તમારા 20 થી 25 માર્ક્સ આરામથી વધી જશે. એ કેમ એ આપણે છેલ્લે જોઈએ, કારણ કે તમે ટાઈમ મેનેજ કરતા શીખી ગયા હશો. કઈ રીતે ઓછા સમયમાં આખું પેપર પૂરું કરવું એ શીખી ગયા હશો. હવે આ મારી બીજી મેઇન્સ હતી જે મેં ક્લિયર કરી. અને મારા ઘણા બધા મિત્રો સાથે જે ડિસ્કશન થતું હોય અને જે જનરલ ખ્યાલ હોય એ આવો છે કે પ્રોબ્લેમ શું ફેસ થાય છે આપણે એમ. પેલું અગત્યનું પેપર કે સમયસર પેપર પૂરું થતું નથી. આપણે જેને પેપર આપેલા હશે એને ખ્યાલ હશે, અથવા જે પહેલી વાર આપશે ને તૈયારી કરે, પહેલા જ પેપરમાં ખબર પડી જશે ગુજરાતીના પેપરમાં. તમે બહાર નીકળશો ને એટલે બધા એ જ વાત કરતા હશે કે પત્યું, તારું પત્યું, નથી પત્યું. એટલે આવું ક્યારે થાય? જ્યારે આપણે એને પ્રેક્ટિસ ના કરી હોય ત્યારે. હવે મને ખબર છે કે અહીં ખાડો છે તો હું ધ્યાનથી જ ચાલું ને, કેમ ખાડામાં પડું? આપણને ખ્યાલ જ છે કે આપણી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.
તો આપણે એને પાછી રિવાઈવ કરવી પડશે. તો એ ત્યારે થશે જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું. એટલે ટાઈમ તો ના જ ઘટવો જોઈએ ને. જુઓ, અત્યારે આપણી જોડે ટાઈમ છે તો પ્રેક્ટિસ કરીએ. કદાચ આપણને દાખલો ના આવડે એ બની શકે, કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે એવા ચાન્સીસ ખરા, પણ જે આવડે છે એ તો હું લખી શકવો જોઈએ ને, એ તો મારા હાથમાં છે. તો એ કરવા માટે આપણે પૂરેપૂરી પ્રેક્ટિસ કરવાની. એટલે ક્યારેય સમય ના ઘટવો જોઈએ. એની પ્રેક્ટિસ તો આપણે એટલી જ હોવી જોઈએ કે જેટલું મને આવડે છે એટલું હું સારી રીતે કમ્પ્લીટ કરી શકું. લોકો એ પણ નથી કરી શકતા. જે 15 કે 20 ક્વેશ્ચન હોય એમાંથી ચલો 2-5 છોડી દો આપણે, તો જે બાકીના 14 કે 15 કે 16 ક્વેશ્ચન છે એ પણ કમ્પ્લીટ થતા નથી. એટલે આપણે એ ભૂલ આપણાથી ના થવી જોઈએ. સાચી વાત છે. સ્પેલિંગ મિસ્ટેક ઘણાને બધાને થતી હોય છે. એટલે બધી ભૂલો થતી હોય ને, ગુજરાતીનું પેપર લખશો તો ઘણી ગ્રામેટિકલ મિસ્ટેક થતી હશે. ઇંગ્લિશના આપણા જે ટેકનિકલના પેપરમાં એવું બધું થતું હશે. માઇનર સ્પેલિંગ જે આપણે કોઈને કહી પણ ના શકીએ એવા સ્પેલિંગ આપણે ખોટા લખીને આવીએ. હવે એની આમ રિઝલ્ટમાં ફેર ના પડે, પણ પેલો કદાચ એનાથી આપણે નેગેટિવ ઇમ્પ્રેશન જરૂરથી પડે એમ. કારણ કે ટેકનિકલ પેપર છે એટલે એટલું બધું બહુ ઓછી મિસ્ટેક હોય તો એટલું બધું ના કરે, પણ બહુ બધી મિસ્ટેક સ્પેલિંગની હોય તો ફેર પડે. ઇંગ્લિશના પેપરમાં બહુ ફેર પડે. બીજું કે સાવ સિલી મિસ્ટેક થાય છે, જે પ્રમાણે વાત કરીએ સાવ સિલી. કેલ્ક્યુલેટરની મિસ્ટેક હોય, લખવામાં મિસ્ટેક હોય, અને બીજી સૌથી મોટી મિસ્ટેક કઈ, ક્વેશ્ચન જોવામાં. એટલી ઉતાવળમાં હોય, આપણી ધૂનમાં હોય. 550 લખ્યું હોય તો આપણે 540 વાંચી લઈએ, 560, કારણ કે પાંચડો છગડા જેવો મેચ થતો હોય તો 560 થઈ ગયું હોય. થોડી પ્રિન્ટિંગમાં થોડું ઘણું ઝાંખું હોય તો આપણને મિસ્ટેક થાય. આવી સિલી મિસ્ટેક થાય. પછી છેલ્લે જ્યારે આન્સર જોઈએ અથવા ક્રોસ ચેક કરીએ અથવા બહાર આવીને ડિસ્કસ કરીએ ત્યારે આપણને ખબર પડે. પછી અમુક ઇંગ્લિશમાં એવા સિમિલર શબ્દો હોય જેના સ્પેલિંગ સરખા આવતા હોય. આપણે થિયરીમાં ઘણા બધા એવા આવતા હોય તો એ આપણે ઊંધું સમજી લઈએ ઉતાવળ હોય તો, મને આખું થિયરી એકદમ છાપીને આવીને ખુશ થઈ જઈએ મેં તો બરોબર પ્રોપર લખીને આવ્યો છું. પછી જ્યારે શાંતિથી ડિસ્કસ કરીએ અથવા જોઈએ પછી ખ્યાલ આવે કે સાલું આ તો ઊંધું છપાઈ ગયું. એટલો અફસોસ થાય કે આપણને ના પૂછો વાત. તો આપણે કેવું જો, દરેક મિસ્ટેક આપણે જાતે કરીને શીખવી એના કરતા કોઈની મિસ્ટેકમાંથી શીખી લેવું ને, એક ડાયા માણસની નિશાની છે. એટલે આપણે બધાને પૂછવાનું કે તમારથી કઈ મિસ્ટેક થઈ હતી, તમે કઈ કઈ મિસ્ટેકો કરી છું. જો આ યાદ ના રહેતું હોય તો નોટ ડાઉન કરી લેવાનું. એટલી મિસ્ટેક તો હું ના જ કરું ને, એવું એમ. પછી સ્પેસ મેનેજમેન્ટ, આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે જે ફિક્સ સ્પેસ આપેલી હોય ને એમાં પૂરું નથી થતું બધાનું. એમાં કોઈનું દાખલો ઉપરથી ચાલુ થતો હોય, નીચે આમ છે ડાબી બાજુ જતો રહે છે, જમણી બાજુ જતો રહે. હવે બની શકે કે સ્કેનમાં એ લોકો કટ કરતા હોય તો આપણું કટ પણ થઈ જાય, માર્ક્સ ના મળે. તો જે પ્રોપર આપણને આપ્યું છે, જે પ્રમાણે શરૂઆતમાં એકદમ સુંદર હેન્ડ રાઇટિંગ હોય, મોતીના દાણા જેવા, અને છેલ્લે તો વંચાતું ના હોય શું લખ્યું છે. એટલે એ પ્રેક્ટિસ કરીશું ને ત્યારે ખ્યાલ આવશે એમ. એટલે સ્પેસ મેનેજમેન્ટ. પછી આ હેન્ડ રાઇટિંગ, જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે હેન્ડ રાઇટિંગનું વેરિએશન આવે જ છે, બધાને આવે. મારે આવ્યું હતું, જે જનરલમાં પ્રિપેરેશન કરે છે એને આવે. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે એકદમ ધીમી સ્પીડથી લખતા હોય, પછી જેમ જેમ ટાઈમ જાય એમ આપણે સ્પીડ વધારતા જઈએ તો વેરિએશન આવજો. પણ આપણે ટ્રાય કરવાનું કે મિનિમમ વેરિએશન આવે. જો આ બધી છે ને એકદમ માઇનર બાબત છે, બહુ નાની બાબત છે, પણ આ 5 બાબત તમે આને કેટર કરી લેશો ને, ટેકલ કરી નાખશો ને, તો તમે 5 માર્ક્સ ગણશો ને 25 માર્ક્સ તમારા વધી જશે. પછી સ્પીડ અને એક્યુરસી, પેપર પતતા નથી. તેના માટે આપણે સ્પીડ લાવવી પડશે, લખવામાં સ્પીડ રાખવી પડશે, ખાસ તો વિચારવામાં સ્પીડ લાવવી પડશે. જે આપણો એપ્રોચ છે દાખલાનો, તો હું કઈ રીતે પ્રેક્ટિસ કરશો તો તમે ફટાફટ વિચારી શકશો. જેમ કે મારી સામે કોઈ દાખલાની રકમ આવી તો તરત સ્કેન થઈ જવું જોઈએ કે ભાઈ આ ન્યુમેરિકલ વેલ્યુ આ બાજુ, ફાઇન્ડ શું કરવાનું છે, તો આ ફાઇન્ડ કરવાનું છે. એ આપણો મગજમાં એપ્રોચ થઈ જવો જોઈએ ક્લિયર, અને ફટાફટ એના માટે સ્ટાર્ટ થઈ જવું જોઈએ. જેમ કે અમુકમાં આપણને ના ખ્યાલ હોય કે આગળનું સ્ટેપ શું કરવું, તો એ ક્યારે થશે, તો પછી તમે આગળ ફટાફટ લખી નહીં શકો એમ. પણ મને સ્ટાર્ટિંગથી જ ખ્યાલ હશે કે મારે પેલા આ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે, પછી આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, છેલ્લે આન્સર આ આવશે એમ, અથવા આ યુનિટમાં આવશે, તો આપણે ફટાફટ લખી શકીએ એમ. તો એ સ્પીડ ત્યારે કામ લાગશે એમ, કે જ્યારે તમે આની પહેલા વિચારવાની સ્પીડ તમે એટલી ગેઇન કરી હશે, એટલી મેળવી લીધી હશે કે આને આ રીતે કરું. જો દાખલો મને આવડે છે તો એમાં મિસ્ટેક ના પડવી જોઈએ, એ એક્યુરેટ જ હોવો જોઈએ. આપણને બધાને ખ્યાલ છે કે એક્યુરસી એટલે શું, કે એકદમ સાચો આન્સર હોય એના નિયરેસ્ટ હોવો જોઈએ એમ. આખો દાખલો ગણતા ચલો છેલ્લે જવાબમાં ભલે ભૂલ આવે, થોડી પોઈન્ટની કે 1 કે 2 પેલાની, પણ મારી જે મેથડ છે એ તો સાચી હોવી જ જોઈએ એમ.
વચ્ચેથી બદલાઈ જાય એવું ના થવું જોઈએ એમ. શું પૂછ્યું છે, શું શોધવાનું છે, એ બધું સ્પીડ તમે કરશો ને તો એનાથી વધારે ફાયદો થશે એમ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આટલી મિસ્ટેક આપણાથી ના થવી જોઈએ. આ સેશન પછી આની પીપીટી શેર થાય તો આ તમારે રાખવાની. આટલી મિસ્ટેક તો હું નહીં જ કરું એમ. આમાંથી ઘણી બધી મિસ્ટેક મારા થઈ હતી એટલે હું તમને કહું છું એમ. તો તમે એમ જે મારા માર્ક્સ કપાના છે એ તમે ગેઇન કરી શકો છો. હવે કયા પેપર પર ભાર આપવું? હવે આપણે સફળ વ્યક્તિઓ જોઈએ ને તો એ સ્ટ્રેટેજીથી ચાલતા હોય છે. હવે FHRD કે રેન્ડમ મહેનત નથી કરતા હોતા અને એવું કરવાથી કંઈ ફાયદો પણ થતો નથી. એટલે આપણે એકદમ ટુ ધ પોઈન્ટ આપણી સ્ટ્રેટેજી બનાવવાની કે પહેલા હું કયું પેપર તૈયાર કરું, પછી કયું પેપર તૈયાર કરું. તો આપણને ખ્યાલ છે કે આ જે ટેકનિકલના 3 પેપર છે, પેપર 1, પેપર 2, પેપર 3, એમાં જનરલી જે પેપર 1 છે એ થોડું ડિફિકલ્ટ રહેતું હોય છે. એમાં 200 માંથી જે માર્ક્સની રેન્જ છે એ 60 થી 80 થી 90 એટલી જ રહે છે. જે ટોપર હોય એના મેક્સિમમ 100 માર્ક્સ. આનાથી બહુ જ વેરિએશન આવતું નથી. રેર કેસમાં હશે એમ. પણ આપણે શું ટ્રાય કરવાનું? આમાં લોકોનો માન 30-35 માર્ક્સ આવે છે. સ્ટ્રક્ચરના દાખલા, સ્ટીલના દાખલા, આરસીસીના દાખલા, સોમના દાખલા, આ 4 મેઇન સબ્જેક્ટ આમાં હોય છે. સોમ, એસએસ, સ્ટીલ, આરસીસી અને બિલ્ડિંગ મટીરિયલ્સ. આમાંથી સૌથી વધારે વેઇટેજ જનરલી સોમ અને આરસીસી નું હોય છે. બરાબર. હવે આ સબ્જેક્ટ પહેલા કરવાના. જેના આ સબ્જેક્ટ વીક હોય એ પહેલા આ સબ્જેક્ટ કરો. જેમ કે 4 મહિનાનો સમયગાળો છે તો 1 મહિનો આને આપો. ભલે થોડો ટાઈમ વધારે જતો પણ આ સબ્જેક્ટ તમે નહીં કરો ને તો પેપર 1 માં સાવ ઓછા માર્ક્સ આવશે. ભલે તમે અમારે 120 માર્ક્સ હશે, 240 માર્ક્સ થયા, અને આમાં 40 માર્ક્સ આવશે ને તો 280 માર્ક્સ થઈ જશે. તો તમે બાર પડી ખબર. એટલા માટે આમાં આપણે ટ્રાય કરવાનું કે મેક્સિમમ માર્ક્સ અચીવ થાય તો ધી બેસ્ટ, ના થાય તો હું એવરેજ તો કરું જ તે. 60 ની નીચે, 65 ની નીચે તો મારા માર્ક્સ ના જ આવવા જોઈએ. તો એના માટે શું કરવાનું કે પેપર 1 પહેલા કરવાનું. જેનું આ સ્ટ્રોંગ હોય એનું ઇટ્સ ઓકે, પણ જેને આ 4 સબ્જેક્ટ જે આપણા ડિઝાઇનિંગના કે સ્ટ્રક્ચરના સબ્જેક્ટ આપણે કહીએ છીએ એના જેના આ 4 સબ્જેક્ટ વીક હોય ને, સૌથી પહેલા એ ખતમ કરવાનો ટ્રાય કરો. થોડો ભલે ટાઈમ વધારે જતો, ડીપમાં સમજો, એનું ડિઝાઇનિંગ જોવો તમે, એનો કોન્સેપ્ટ ક્લિયર કરો. આ બધા સબ્જેક્ટ ઇઝી છે. આપણે રેગ્યુલર આના પર વધારે જ ફોકસ આપતા હોય છે પ્રિલિમ્સમાં પણ. તો એ તમે પછી કરશો ઓછા ટાઈમમાં થઈ જશે, પણ આ વધારે કરવાનું. આ પેપર 2 છે. એમાં જનરલી આપણે જોઈએ તો FM અને એન્વાયરમેન્ટ આ બંને મેજર સબ્જેક્ટ છે. પેપર 3 માં જોઈએ તો જીઓટેક, સર્વેઇંગ અને ટ્રાન્સપોર્ટેશન આ 3 અગત્યના સબ્જેક્ટ છે. ઇરિગેશન હાઇડ્રો થઈ જાય, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈ જાય, CPM થઈ જાય. આમાંથી એટલું હોતું નથી. બિલ્ડિંગ મટીરિયલ પણ થઈ જાય. તો આ જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એ પહેલા પતાવવાના. પેલું કહે છે ને કે જે સૌથી હાર્ડેસ્ટ પાર્ટ હોય ને પહેલા પતાવી દો ને તો તમારે પાછળ પ્રોબ્લેમ ના રહે. આપણે ઇન્સ્ટાગ્રામમાં પેલા રીલ પણ જોતા હોય કે પેલા દૂરથી લેવાનું ચાલુ કરે ને નજીકથી લેવાનું ચાલુ કરે. તો આપણે જે અઘરો સબ્જેક્ટ છે ને પહેલા પતાવી દેવાનો. પછી આપણી જોડે મગજમાં એટલું બર્ડન ના રહે કે સાલું હજુ મને એસે નથી ફાવતું એમ. અને બીજું તમને કહું કે જો તમે આ છોડી દેશો ને તો શું થશે? એસે છે, સ્ટીલ છે, ઘણા બધા આ છોડી દે છે. તો એનાથી શું થશે કે વિચારો, એકદમ સિમ્પલ દાખલો પૂછાણો એસેમાં કે આની કાઇનેટિક ઇનડિટર્મિનસી અથવા SI, KI કે પેલા 0 ફોર્સ મેમ્બર વાળા પૂછાશે. એકદમ સિમ્પલ દાખલા પ્રિલિમ્સમાં આપણને આવડવા જોઈએ. છોડી દીધા હશે તો કઈ રીતે લખવું એ નહીં કરી શકો. 5 કે 10 માર્ક્સનો ક્વેશ્ચન જનરલ 5 માર્ક્સનો તો આપણે બંધ થઈ ગયા. 10 માર્ક્સમાં છે તમને નહીં આવડે. વિચારો. તો એટલીસ્ટ આપણે બેઝિક તો આવડવું જ જોઈએ. નિયમ બનાવી દેવાનો કે આમાં મારે PhD નથી કરવું પણ બેઝિક જે દાખલા આવડે, જે 2000 અમારી વખતે 2022-23 વાળી જે ઇરિગેશનની મેઇન્સ હતી ને એકદમ ઇઝી હતી. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાના કે એવા સેન્ટર ઓફ ગ્રેવિટી ફાઇન્ડ કરવાના, આવા જ દાખલા હતા. વિચારો, એ જેને નહીં કર્યું હોય એને કેટલો અફસોસ થતો હશે કે સાલું આવા દાખલા મને ના આવડ્યા એમ. એટલે એવો અફસોસ આપણને ના થાય એટલા માટે તમે PhD ના કરો તો ચાલશે. જો જેમ કે એન્વાયરમેન્ટ છે, હાઇડ્રોલોજી, ઇરિગેશન, જીઓટેક, સર્વે, ટ્રાન્સપોર્ટ આ બધામાં આપણને બધું જ આવડતું હશે. ગમે તે દાખલો ગમે ત્યાંથી પૂછી લો મને. પેમેન્ટ ડિઝાઇનનો પૂછી લો, રિજિડ પેમેન્ટ પૂછી લો, ફ્લેક્સિબલ પેમેન્ટ પૂછી લો. આમાં તો આપણને બેઝિક તો આવડવું જ જોઈએ. હું તો એવું ઇન્સિસ્ટ કરું બધું જ આવડવું જોઈએ. પણ જો એટલું ના થાય તો બેઝિક તો આવડવું જ જોઈએ. મારી આવી ભૂલ થઈ હતી એટલે તમે ના કરતા. પેપર 2 અને પેપર 3 માં છે ને જનરલી 130 થી 150 આરામથી તમે સ્કોર કરી શકો જો તમારું સાઉન્ડ હોય ને તો. અને આપણો ટાર્ગેટ એટલો કરવાનો કે આ
આની વચ્ચે જ આવો. 150 પ્લસ થાય તો ધી બેસ્ટ, બરાબર. અને આ બંને સ્કોરિંગ સબ્જેક્ટ છે, પેપર 2 અને પેપર 3. એટલે એ તમે સ્કોર કરી શકશો. એટલે એનું જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એ જ રીતે કરવાની કે મેક્સિમમ માર્ક્સ આવે, એમાં મિનિમમ ભૂલ થાય. વિચારો, આપણે ટોપમાં આવવું હોય અથવા સિલેક્શન થવું હોય તો આપણે જે એવરેજ છે લાઈન, એનાથી ઉપર જવું પડે. એટલે એક પણ પેપરમાં એવરેજ કરતા આપણે નીચે રહેવાનું નથી. 120 ની એવરેજ છે તો 120 કરતા મારે વધારે જ આવવા જોઈએ. 130 ની એવરેજ, 120 થી 150 ની એવરેજ હોય છે પેપર 2 પેપર 3 માં. પેપર 1 માં મેં કીધું ને 65 થી 100 ની આપણે ટાર્ગેટ 100 પ્લસ નો રાખવાનો, એટલે આપણે ક્યાંય પાછા ના પડીએ. જનરલી જેના સબ્જેક્ટ વીક હોય ને પેપર 1 થી સ્ટાર્ટ કરવાનું, કારણ કે એ તમારું પેલા પતી જશે ને તો તમને ઘણો બધો ફાયદો થશે. એટલે આ થઈ કયા પેપરને કેટલું વેઇટેજ આપવાનું. જેના ડિઝાઇનિંગના સબ્જેક્ટ વીક હોય એના પર પેલા ફોકસ કરો, પેલા એ પતાવો. પછી આ જે મેજર સબ્જેક્ટ કીધા એફએમ, એન્વાયરમેન્ટ, જીઓટેક, સર્વે, ટ્રાન્સપોર્ટેશન, એ ફોકસ કરો. હવે હું કેવું કરતો કે 4-4 ના ગ્રુપ બનાવી દેતો. જેમ કે આ 4 છે ને તો પેલા પતાવી દેવાના. પછી આ ટ્રાન્સપોર્ટ છે, સર્વે છે, જીઓટેક છે, એ 4 પતાવી દેવાના. આ 4 પતાવી દેવાના. એટલે તમારું બંડલ પતતું જાય એમ. તો એનાથી તમારા મગજમાં ક્લિયર રહે કે આ 4 મારા વાંચવાના છે, આ 4 વાંચવાના, આ 4. કે પછી તમારા દિવસમાં એ પ્રમાણે સેટ કરવાનું એમ કે 2 કલાક આના, કલાક આના, કલાક આના એમ. એ આપણા પર્સનલ સ્ટ્રેટેજી છે એમ. પણ એ રીતે બંડલ બનાવી દેવાના, એટલે આપણને બહુ યાદ રાખવું ઈઝી થઈ જાય કે કયા પેપરમાં કેટલું વાંચવાનું બાકી છે એમ. જેમ કે જો આ તમે જોશો ને તો આ બંને મોટા સબ્જેક્ટ છે, એફએમ અને એન્વાયરમેન્ટ અને હાઇડ્રોલોજી, ઇરિગેશન એકદમ નાના સબ્જેક્ટ છે. બંને તમે સાથે લઈ શકો છો, તરત પતી જશે એમ. એમાં બહુ વાર નહીં લાગે. આ BCBM માં પણ એવું જ છે, બંને સાથે તમે પતાવી શકો કારણ કે ઓલમોસ્ટ સિમિલર છે, અલગ છે નહીં. એટલે આ રીતે 3 પેપરની સ્ટ્રેટેજી આપણે ફિક્સ કરવાની કે જેનાથી આપણે મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકીએ. બોટમ લાઈન એ યાદ રાખવાની કે એવરેજ કરતા માર્ક્સ નીચે ના આવવા જોઈએ. એટલે જો મારી આ કોઈ લાઈન હોય, એવરેજ લાઈન, જો હું નીચે છું તો મારો પહેલો ગોલ શું હોવો જોઈએ કે હું અહીં લાઈન સુધી પહોંચું. પછી ઉપર જવાની પછી વાત છે એમ. અને જો હું આ પેપર 2 પેપર 3 માં અહીંયા છું તો હું કરું મેક્સિમમ જવું ઉપર એમ. પડી ખબર? આ સિનારીઓ હોય છે જનરલી. તો આપણે એવું ટ્રાય કરવાનું કે પહેલા એવરેજ સુધી પહોંચી અને પછી એવરેજ થી પછી આગળ જઈએ. હવે આગળના 2 પેપર કે ગુજરાતી અને ઇંગ્લિશમાં શું કરવું એમ. તો આમાં જનરલી જે માર્ક્સની રેન્જ હોય છે ને 45 થી 60 ની હોય છે એમ. લોકોને 30 પણ આવે છે અને 60 થી 62 એટલા માર્ક્સ મેક્સિમમ મારા ખ્યાલ મુજબ આવે છે એમ. તો આપણે ટ્રાય કરવાનું કે એટલા માર્ક્સ આવશે. અને ટફ છે, ગુજરાતી ઇંગ્લિશમાં માર્ક્સ સ્કોર કરવા ટફ છે, કારણ કે આપણે કોઈ ભાષાના વિદ્યાર્થીઓ નથી, આપણે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છીએ. આપણું ગ્રામર એટલું સાઉન્ડ ના હોય, આપણું ગ્રામેટિકલ લખવામાં મિસ્ટેક થતી હોય, ગુજરાતી લખવાનું તો કદાચ ઘણા છૂટી ગયું હશે. અને ખાસ તો કેવું, આપણી જોડે મૌલિક વિચારો નથી. કોઈ તમને કહે કે પ્રેમ વિશે તમે 150 શબ્દમાં લખો, કે તમે ભારતના જે અત્યારે નવી ટેકનોલોજી છે એના વિશે લખો, તો આપણે અત્યારે તો ના જ લખી શકીએ. એટલે ગુજરાતી ઇંગ્લિશ શું છે, વિષય એ છે. આપણે છેલ્લે 12માં એક્ઝામ આપી હતી, એમાં બધું એસે, લેટર, રિપોર્ટ એ બધું લખ્યું હતું. પછી કઈ લખેલું નથી, એટલે એની પ્રેક્ટિસ કરવી પડશે એમ. એટલે જો એસે, લેટર, રિપોર્ટ આ સ્કોરિંગ સબ્જેક્ટ છે. 15 માર્ક્સનો 10 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 5-6 માર્ક્સ તમે સ્કોર કરી શકો. આના માટે તમે જે જનરલની તૈયારી કરતા હોય એના પેપર જોઈ શકો છો. આપણા જે પાસ આઉટ હોય, જેને એક્ઝામ ક્લિયર કરી હોય એના ગુજરાતી ઇંગ્લિશ જોશો ને તો તમને આઈડિયા આવી જશે એમ કે આપણે કોઈ લેખક જેટલું ઊંડું લખવાનું નથી એમ. જો આ ટોપરે આટલું ગુજરાતીમાં લખ્યું હોય ને એને આટલા માર્ક્સ મળતા હોય તો હું એના ઇક્વિવેલન્ટ લખું ને તો મને એટલા આજુબાજુ માર્ક્સ મળી જાય. ઘણા બધા ટોપરના પેપર તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આટલું ઈઝી લખ્યું છે છતાંય આટલા સારા માર્ક્સ છે. ખ્યાલ આવ્યો? એટલે ગુજરાતીમાં વેલ્યુ છે ને છે કે તમે સારું લખો, જે લખો એ સ્પષ્ટ લખો, ચોખ્ખું લખો, ને થોડા તમારા મૌલિક વિચારો હોવા જોઈએ એમ. કારણ કે આમાં કોઈ એટલું બધું સ્કોર કરતું જ નથી, એટલે આપણે એ પ્રેક્ટિસ કરવી પડશે એમ. એના માટે શું કરવું કે રોજ એક ટોપિક લખો આન્સર શીટમાં, બરાબર. અને પછી એ જે પાસ આઉટ હોય, જેને એક્ઝામ ક્રેક કરેલી હોય, જે જનરલ ગેસ કેડર અથવા યુપીએસસી ની તૈયારી કરતું હોય, જે આપણો મિત્ર હોય, નજીકમાં હોય, તો એને આપણે બતાવવા આપવું, રોજ આપવાનું. રોજ સવારે હું કેવું કરતો કે અમારા કુટુંબમાંથી હતા જે ગેસ કેડરની તૈયારી કરતા હતા જનરલની, તો મારો મોટો ભાઈ હતો, તો હું એને રોજ એક ટોપિક લખતો અને વોટ્સઅપ કરી દેતો. પછી એમને જયારે સમય મળે ને ત્યારે એ મને જોઈને કહેતા કે જો આ મુદ્દો નહીં લખવાનો, આમ કરવાનું, આ ખોટું છે, આવો એપ્રોચ ના હોવો જોઈએ, આવો ડેટા ના ચાલે, આ વર્ડ ના ચાલે એમ.
કારણ કે એ લોકોને વધારે ખ્યાલ હોય આપણા કરતા. એનાથી આપણે 1 કે 2 માર્ક્સ વધશે દરેક ટોપિક વાઇઝ, પણ એનાથી બહુ ફાયદો થશે. પણ આ અગત્યનું છે પ્રેક્ટિસ. રોજ એક ટોપિક લખવાનો, અને એ ક્યાંથી ઉઠાવવાનો? તો આપણા જે જૂના પેપર છે ને, તમે એમાંથી રોજ એક ટોપિક ઉઠાવશો ને તો તમારે મેન્સ આવી જશે મારા મત મુજબ. કે જેમ કે આપણે એસએમાં 3 ઓપ્શન આપે છે, તો રોજ એક ઓપ્શન ઉપર લખવાનો એમ. ભલે આપણને કંઈ જ ખ્યાલ ના હોય, એનું એકે ડાબુ જમણું કશું ખબર ના હોય, પણ તોય લખવાનું. એનાથી શું ફાયદો થશે કે આપણે વિચારવાની શક્તિ ઉઘડશે એ રીતે એમ. એટલે રોજ એક ટોપિક લખવાનો, આન્સર શીટમાં લખવાનો, સ્કેન કરવાનો, મોકલવાનો. આનાથી તમને મોટિવેશન મળશે કે સાલું હું કંઈક તો કરું છું એમ, ફિઝિકલી કંઈક થાય છે એમ, ખાલી મગજમાં બધું નથી રહેતું. પછી વ્યાકરણના માર્ક રોકડા છે તમારા. જેમ કે 4 મહિનાની મેન્સ હોય, તો હું માનું 10 કલાક તમે આપો ને તો તમે વ્યાકરણ પર થઈ શકો, ગુજરાતી વ્યાકરણ. યુટ્યુબ પર ઘણા બધા પ્રોફેસરોના લેક્ચર અવેલેબલ છે. બેઝિક વ્યાકરણ બધું આપણું ક્લિયર થઈ જાય. કોઈ તમે નોટ્સ રિફર કરો તો થઈ જાય. એના રોકડા માર્ક્સ છે. એમાં કેવું છે, પેલા આવડે તો રોકડા, ના આવડે તો 0. બરાબર. અને હવે તો અમુકમાં ઓપ્શન પણ આપશે, કદાચ ચેન્જ થયું છે એ પ્રમાણે. તો એમાં તો વધારે ઈઝી રહેશે. જે છંદ છે, સમાસ છે, સંધિ છોડો જોડો, પછી આપણે કહેવતનો અર્થ હોય છે, તો બધું કહેવતના અર્થ આવડે તો આવડે, ના આવડે તો ના આવડે. વ્યાકરણમાં આવડી જાય તો આવડી જાય. એટલે એને એટલો બધો સમય આપવાની જરૂર નથી, પણ ટાઈમ આપવાનો. 10 થી 12 કલાકથી 15 કલાક આપણે આપેલા હોય ટુકડે ટુકડે ટુકડે, તો એ આપણને ફાયદો કરાવે એમ. તમે વિચારો, મારા જેમ કે 40 માર્ક્સ થતા હોય અને 15 માર્ક્સથી મારા 5 માર્ક્સ પણ આવી ગયા તો 45 થઈ જાય, તો હું તરત ટેબલ ઉપર આગળ જતો રહું. એટલે નાની નાની સીડી ચડતા ચડતા કદાચ આપણે ટોપમાં પણ જતા રહીએ એમ. એટલે એ ધ્યાન રાખવાનું. જે ટ્રાન્સલેશન અને સંક્ષેપ્તીકરણ હોય છે ને, એમાં માર્ક્સ ઓછા આવતા હોય છે. એમાં કોઈ સ્કોર નથી કરી શકતું. એટલે એમાં બેઝિક આપવાનું, એટલો ટાઈમ નહીં આપવાનો. હવે પ્રેક્ટિસ કરવાથી શું થશે એમ, તો આપણું પેલું શબ્દ ભંડોળ વધશે. હવે આજે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કોઈ એક ટોપિક ઉપર આપણી જોડે ગુજરાતીમાં એટલા શબ્દો જ નહીં હોય, અથવા ઇંગ્લિશમાં શબ્દો જ નહીં હોય એમ. આપણને ઇંગ્લિશમાં ઘણા શબ્દોના મતલબ પણ નથી ખબર હોતા, સિમ્પલ એમ. મારે જ એક ભૂલ થઈ હતી કે પોમેગ્રેનેટ નો મતલબ મને નથી ખબર, દાડમ થાય એવો એમ. પછી મને ખબર પડી, એ પેલા ટ્રાન્સલેશનમાં એક કવિતા પૂછાણી હતી, એમાં પોમેગ્રેનેટ શબ્દ હતો. આટલો સિમ્પલ શબ્દ મને નથી ખબર. તો એ ક્યારે થોડું પ્રેક્ટિસ કરી હશે, થોડું વાંચ્યું હશે, થોડા જૂના પેપર જોયા હશે, તો એનાથી આપણને બહુ ફાયદો થશે એમ. પછી શું થશે, ગ્રામેટિકલ મિસ્ટેક ઓછી થશે, ગુજરાતી અને ઇંગ્લિશમાં ખાસ. ગુજરાતીમાં અમુકને ગુજરાતીમાં વધારે થતી હશે, અમુકને ઇંગ્લિશમાં થતી હશે, તો એ મિનિમમ ઓછી થશે એમ. પેલું કેવું કે તમે કોઈના જૂના પેપર જોશો ને, તો જ્યાં ગુજરાતીના કે ઇંગ્લિશના પેપરમાં ગ્રામેટિકલ મિસ્ટેક હશે ને, ત્યાં લીટો માર્યો હશે, અથવા આમ કરીને ક્વેશ્ચન માર્ક્સ લખેલો હશે. એટલે એ ઓછું થશે એમ. તો એનાથી માર્ક્સ આપણો ગેઇન થશે. મુદ્દા બનાવવાની પ્રેક્ટિસ થશે. ટેકનિકલમાં આપણે શું સમજ્યા કે એપ્રોચ આપણને ખબર હોવો જોઈએ છમનો. તો આમાં સેમ વસ્તુ એવું કે મને કોઈ નિબંધ હોય તો એટલીસ્ટ હું સિમ્પલ એવો નિયમ છે, જેટલા મુદ્દા એટલા ફકરા. જેમ કે મારા 6 મુદ્દા ક્લિયર થયા તો 6 ફકરા હું લખી શકું. જેમ કે કોઈ નિબંધ પૂછાય છે કે ભાઈ દેશની તમારા આર્થિક પરિસ્થિતિ વિશે લખો એમ, કે અથવા દેશના આર્થિક તંત્રમાં ટેકનોલોજીનો ફાળો, તો એમાં 6 મુદ્દા બનાવી શકું કે ભાઈ એઆઈ ક્ષેત્રે ટેકનોલોજી છે, કે પછી ડિફેન્સ ક્ષેત્રે છે, અવકાશ ક્ષેત્રે છે. આ મુદ્દા હું બનાવી શકતો હોય તો હું દરેકમાં એક એક ફકરો તો પછી લખી જ દેવાય. પણ આપણને પ્રેક્ટિસ ક્યારે થશે, જ્યારે આપણે ઓન પેપર લખવાની પ્રેક્ટિસ કરીશું. એટલે એમાં કેવું કરવાનું, જેમ કે મુદ્દો વાંચ્યો, અત્યારે આપણી જોડે સમય છે, એ આપણે આપણી જે વિચારસરણી છે એને બિલ્ડ કરી શકીએ છીએ. ભલે અત્યારે હું એક એસે લખવામાં અડધો કલાક કરું, કોઈ વાંધો નથી, પછી એટલો ટાઈમ નહીં મળે. તો અત્યારે શાંતિથી એ જોવાનું, 6 મુદ્દા કે 7 મુદ્દા કે 10 મુદ્દા બનાવવાના, લખવાનું. ભલે થોડું વધારે થાય, ટાઈમ વધારે થાય, જેટલી જગ્યા જો આપી હોય એના કરતાં વધારે થાય, પણ લખવાનું. એનાથી તમે એક્યુરેટ બની શકશો. અને બીજું કે મૌલિક વિચારવાની પ્રેક્ટિસ થશે. અત્યારે આપણે બધાનું મૌલિક વિચારવાનું એકદમ ઇક્વલ ટુ 0 હશે, કોઈનું સારું હશે એમ, જે બુક્સ વાંચતા હશે ને એ બધું એમ. તો ટ્રાય કરો કે થોડું થોડું મેન્ટલ સ્ટ્રેસ હળવો કરવા માટે પણ બુક વાંચો, જૂના પેપર વાંચો, કે જ્યાંથી તમને મૌલિક વિચારો આવવાનું સ્ટાર્ટ થાય એમ. આજે તમને કોઈ ડાયરેક્ટ પૂછે એમ કે ભાઈ આપણા અર્થતંત્રમાં જેમ કે દૂધ ઉત્પાદન મંડળી છે, એનો શું હિસ્સો છે, અથવા એનાથી શું ફાયદો થાય છે, કે એનું શું કોન્ટ્રીબ્યુશન છે એમ. તો તમે થોડું વાંચેલું હશે, તમને ખ્યાલ હોય તો તમે લખી શકશો એમ. આપણે મૌલિક રીતે વિચારી શકીએ એમ.
હવે કોઈ પણ એસે હોય તો અંદર તમે એક બે થોડી ગુજરાતી ભાષાની લાઇન્સ લખો, સંસ્કૃતની લાઈન લખો, હિન્દીની લાઇન્સ લખો, તો એનાથી બહુ ફાયદો થશે એમ. તમે ટોપરના પેપર જોશો ને તો એવું જ હશે, અંદર હશે એવી લાઈન હોય એમ, તો એટલે તમારે ભેગી કરવી પડશે. મેં એવું કરેલું કે દરેક મુદ્દો હોય, જેમ કે ગુજરાતી ભાષામાં એસે હોય તો એનો એક બાઉન્ડ્રી હોય કે ભાઈ પ્રેમ વિશે પૂછાય તો આ 2 લાઈન મારી જોડે છે, એમાંથી હું લખી શકું. યુદ્ધ વિશે પૂછાય તો આ લખી શકું, ધર્મ વિશે પૂછાય તો આ લખી શકું, વીરતા વિશે પૂછાય, બલિદાન વિશે પૂછાય તો હું આ લાઈન લખી શકું, આનો કોટ આ લખી શકું. તો એવું ક્યારે થશે? જ્યારે તમે થોડો ટાઈમ આપ્યો હશે ત્યારે એમ. એટલે મૌલિક વિચારવાની નથી, તમે પ્રેક્ટિસ થશે. એટલે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં તમે આટલું ધ્યાન રાખશો ને તો હું નથી માનતો કે તમારા એવરેજ માર્ક્સ ના આવે એમ, અને આટલું ઇનફ છે એમ. હવે આન્સર શીટ જેને પેપર આપેલા છે એને તો ખ્યાલ જ હશે. જેને પહેલી વાર આપવાના છો તો આ રીતે આન્સર શીટ હોય છે. અહીં જીપીએસસી લખેલું હશે, અહીં તમારા ક્વેશ્ચન લખેલા હશે, અને અહીં સાઈડમાં અહીં માર્ક્સનું લખેલું હશે કે કેટલા માર્ક્સનો છે, 10 માર્ક્સનો છે કે 20 માર્ક્સનો છે કે 15 માર્ક્સનો છે એમ. અને આ રીતે આન્સર તમારે આમાં લખવાનો રહેશે એમ. આ જ રીતે જેમ કે અમુક ક્વેશ્ચન હોય તો એમાં ફિક્સ આપેલું હશે એમ કે તમે અહીં આન્સર ક્વેશ્ચન આપેલો હશે તો 2 પેજ આપેલા હશે, પછી ડાયરેક્ટ ત્રીજા પેજ ઉપર પાછો ક્વેશ્ચન હશે. એટલે એનો મતલબ શું કે તમારા 2 જ પેજમાં તમારો આન્સર કમ્પ્લીટ કરવાનો છે, એનાથી વધારે તમને સ્પેસ વાપરવા નહીં મળે એમ. એટલે આવી છે ને પ્રિન્ટ કઢાઈ લેવાની, આપણને જેટલી જરૂરિયાત હોય ને એટલે એના આમ જ આન્સરની પ્રેક્ટિસ કરવાની. આનાથી બહુ જ ફાયદો થશે એમ. આપણે જે યુદ્ધ લડવા જઈ રહ્યા છે એનો આપણને બધો જ અંદાજો હોવો જોઈએ. આપણે ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું તો આપણને એમની બધી ટેરેટરી ખબર હતી કે એમની કઈ જગ્યાએ શું છે, કયા રસ્તા છે, એમની ડિફેન્સ સિસ્ટમ કેવી છે. તો આપણે જે યુદ્ધ લડવા જઈ રહ્યા છે ને આપણને બધા જ આસ્પેક્ટ ખબર હોવા જોઈએ. સિલેબસ, કયું પેપર, ક્યાં લખવાનું છે, શું લખવાનું છે, કેવી રીતે લખવાનું છે. જો આપણો એપ્રોચ હોલિસ્ટિક હશે ને તો આપણને મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકીશું. પછી કેલ્ક્યુલેટર કયા કયા વાપરવા એનું આ જીપીએસસી નું લિસ્ટ છે. આ વેબસાઇટ પણ અવેલેબલ છે બધે, બરાબર. તમે આમાંથી કોઈ પણ કેલ્ક્યુલેટર વાપરી શકો છો. અને આ એમાં વધારાનું એક કેલ્ક્યુલેટર એડ થયેલું છે, FX991. આમાં થોડા ફંક્શન છે એ થોડા એડવાન્સ છે. તમે લાંબા ઇક્વેશન હોય, આપણે ઇક્વેશન સોલ્વ કરવાના આવશે એમ. જેમ કે 3 રાશિના હોય, 3 વેરિયેબલ વાળા હોય, XYZ, અથવા 2 વેરિયેબલ વાળા હોય, X અને Y. એના બંને ઇક્વેશન આપણે 10માં 12માં આવતું. તો એ હવે એમાં ક્યાં હવે પેલી 4 મેથડથી ચોકડી ગુણાકાર ને બધી મેથડથી ગણવા જઈએ. આપણે આમાં કેલ્ક્યુલેટરમાં ગણી શકતા હોય તો આપણો ટાઈમ બચી જાય એમ. અને જે ઇટરેશન્સ વાળા હશે, હાઇડ્રોલોજીમાં કે એવા ઘણા દાખલા છે કે તમારે એકનું એક ઇટરેશન્સ કરવું પડશે, એમાં ખાલી એક જ વેલ્યુ ચેન્જ થાય. તો જો તમે કેલ્ક્યુલેટરમાં એ શીખી જશો ને તો તમારો મેક્સિમમ ટાઈમ બચી જશે એમ. અને ઘણા દાખલા તો એવા છે જે કેલ્ક્યુલેટરમાં સોલ્વ થઈ જશે. જો એને કેલ્ક્યુલેટર વાપરતા નહીં આવડતું હોય તો એ સોલ્વ નહીં કરી શકે. ઘણા બધા એવા દાખલા હશે. તો એના માટે આ કેલ્સીનું લિસ્ટ છે, આટલામાંથી તમે કરી શકો છો. પેન 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 કઈ વાપરવી? હવે પેન આપણને એવી વાપરવાની કે જે ફેલાય નહીં પેપરમાં. પેપર આખું બ્લેન્ક હશે, જો પેન થોડી પણ ફેલાશે, તમે જેલ પેન વાપરશો તો ચાન્સીસ ખરા કે અમુક વાર ફેલાય છે. એ કંપની ટુ કંપની વેરી કરતી હોય છે. જો હું મારો અનુભવ કહું તો મેં સાઇનો સોફ્ટેક જ વાપરી હતી, મને એ જ ફાવતી હતી. કદાચ પેલી એક રાઇટોમીટર કરીને આવે છે એ સારી આવે છે, પેન્ટોનિકની અમુક પેન સારી આવે છે. તમારે જેનેથી પ્રેક્ટિસ હોય ને એ વાપરવાની. પણ એ એક નિયમ રાખવાનો કે જો તમે 5 પેન ખાલી કરશો ને તો એ તમને ફાવશે. એટલે તમારે જેમ કે આ પેન તમારે વાપરવી છે તો પેલા 5 પેન ખાલી કરો પ્રેક્ટિસ કરીને, બરાબર. પછી તમે એ વાપરશો એમ. પછી તમારે એમાં પ્રેક્ટિસ થઈ જશે એમ. એટલે એવું કોઈ પેનનું બહુ પેલું મોટું છે ને એમ. ઓકે, હવે જો મારો જ અનુભવ તમને કહું, મારું પેપર 1 વીક જ હતું. મારું એસએસ સ્ટીલ બહુ વીક હતું. આની પહેલાની જે જીએસ હતી એમાં મારે 12 માર્ક્સ ઘટ્યા હતા, અને પેપર 1 ના કારણે જ ઘટ્યા હતા. બાકીના સબ્જેક્ટમાં મારે એવરેજ કરતા વધારે જ માર્ક્સ હતા. તો પેપર 1 ના સોમ જનરલી બધાને ફાવતું હોય છે, બેઝિક. આરસીસી ફાવતું હોય છે, બરાબર. જે સ્ટીલ, એસએ અને આરસીસી, કદાચ ચલો આરસીસી કન્સિડર કરી લઈએ, તો એમાં ટ્રાય એવો કરો કે પેલા બધું જ બેઝિક કરો. પેલા બધા જીપીએસ અને પ્રીવિયસ યર જોઈ લો. એટલા કોન્સેપ્ટ તમારા ક્લિયર જ હોવા જોઈએ. પછી આઈએએસ ના જોઈ લો, બરાબર. એમાં જે આરસીસી માં છે તો જે એલએસએમ ના ડિઝાઇનના દાખલા છે, પાછળના ડિઝાઇનના દાખલા છે, બધા જોઈ લો. એસએમાં જે આપણી 4 મેઇન મેથડ છે, મોમેન્ટ પેલી એ 4 મેથડ છે, મને નામ અત્યારે યાદ નથી, અને 4 મેથડ પાકી કરી નાખો.
મેં એટલું કર્યું હતું. બેઝિક છે, બધું જ કરી નાખવાનું, એમાંથી 100% આવશે. બીજું કે FM માં જે હાઇડ્રોલિક મશીન છે કોઈ કરતું નથી જનરલી, તો તમે એ કરો. હાઇડ્રોલિક મશીનમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે, એફિશિયન્સી વાળો કે પેલા ટર્બાઇન વાળા જે હોય છે ને, આ બધું કેવું છે તમારે 5 માર્ક વધારે છે. એટલે પેપર 1 ની સ્ટ્રેટેજી એ કે બેઝિક બધું જ ક્લિયર હોવું જોઈએ. જે દાખલા એકદમ બેઝિક છે આના ઉપર એમ, એ તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ વિડીયો જોશો કે ગમે ત્યાંથી બેઝિક ક્લિયર કરી લેવાનું આપણું એમ, છૂટવું ના જોઈએ એમ. આપણે બહુ ડેપ્થમાં નથી જવું એમ, પણ જે બેઝિક છે ને એ મારું ક્લિયર હોવું જોઈએ એમ. જે બેઝિક દાખલા છે એમ, બહુ વધારે પેટર્ન નથી. હું તમને સાચું કહું તો એસએમાં કે સ્ટીલમાં બહુ વધારે પેટર્ન નથી. સ્ટીલમાં તમે જોશો ને તો બોલ્ટ ડિઝાઇન, રિવેટ ડિઝાઇન એ જ છે એમ. અને એ તમે થોડું બેસતો ને તો ફાઈ જશે. એટલું બધું કઈ અઘરું હોતું નથી એમ, થોડો સમય આપવાની જરૂર હોય છે. પેપર 1 નું જનરલી જે સિલેક્ટ નથી થતા એ પેપર 1 ના કારણે જ નથી થતા. એ બહુ થોડું હાર્ડ રોજ છે મારા મત મુજબ એમ. તો આપણે એને પહેલા સ્ટ્રોંગ બનાવવાનું, થોડો ટાઈમ આપવાનો. થોડો ટાઈમ આપીએ ને એટલે આપણને ના આવડતું એ પણ આવડે એમ, પણ જરૂર છે થોડો વધારે ટાઈમ આપવાનો એમ, એટલા માટે. બીજા કોઈના કઈ ક્વેશ્ચન હોય તો. પ્રિલિમ્સમાં સ્ટીલ છોડતા હતા, આમાં નહીં છોડવાનું. આમાં સ્ટીલમાંથી હશે દાખલા, એક મિનિમમ 2-3 દાખલા તો હશે જ તે. અમુક સિમ્પલ હશે, અમુક હાર્ડ હશે. એટલે આપણે જે પ્રમાણે વાત કરી, કશું છોડવાનું નહીં, બધું જ કવર કરવાનું, તો જ તમે કરી શકશો એમ. તમને અને બીજું કેવું કરશો ને તો કોન્ફિડન્સ આવશે કે ભાઈ મેં બધું કરેલું છે. જો તમે એક જ સબ્જેક્ટ છોડ્યો હશે ને તો અંદર બીક હશે કે સાલું આમાંથી આવી જશે તો શું કરીશ એમ. એ આપણને આમ થોડું પાછું ખેંચશે. એવું નહીં કરવાનું. એક સબ્જેક્ટ બાકી હોય ને તો હું નથી માનતો કે 15, 20, 30, 40 કલાક કરતા એ મોટો સબ્જેક્ટ હોય એમ. હાર્ડમાં હાર્ડ સબ્જેક્ટ હોય ને તો 100 કલાક હોય એમ. 100 કલાક એટલે કેટલા દિવસ થાય તમે વિચારો. એટલા તો આપણે આપી જ શકીએ ને. થોડું રાત્રે વધારે જાગી લઈએ, એમાં શું છે એમ. આપણે જો કરિયરનો સવાલ હોય તો ઊંઘ ભૂલી જવાની. કટ ઓફ જીએસમાં કેટલું રહેશે એના માટે આઈ થિંક કાલે સેશન છે એમ. એ તો એ આપણે શાંતિથી એટેન્ડ કરીશું, કારણ કે એમાં કેટલા રિસ્પોન્સ આવ્યા છે એ એના પર ડિપેન્ડ છે એમ, અને કેટલા રિસ્પોન્સ એક્યુરેટ છે એના પર ડિપેન્ડ છે એમ. તો જનરલી આપણે ઓલમોસ્ટ બધું જ કવર કરી લીધું છે એમ. આપણે નક્કી કરી લીધું મેન્સની પ્રિપેરેશન કરવાની છે, કઈ રીતે કરવાની છે, શું બુક વાંચવાની છે, શું ધ્યાન રાખવાની છે. હવે વિચારો, જેમ કે આપણે 100% પ્રિપેરેશન થઈ ગઈ ને તો આપણે 2 પાઈ ચાર્ટ બનાવીએ. એક પાઈ ચાર્ટમાં આપણે પ્રિપેરેશન વાળું રાખીએ એમ, જેમ કે આ મારી સિલેબસ કમ્પ્લીટ કરવાનો પાઈ ચાર્ટ છે, તો એમાં આપણે ડિવાઈડ કરી દીધું એમ કે મારું સ્ટીલ આટલું છે, એસએ આટલું છે, આરસીસી આટલું છે, સોમ આટલું છે, દરેક વાઇઝ મેં ડિટેલમાં કરી લીધું. એ મારું આખું પાઈ ચાર્ટ કમ્પ્લીટ થઈ ગયું ને પછી એક બીજું પાઈ ચાર્ટ છે. આમાં શું છે, આ રીતે છે. આ 40% છે અને આ 60% છે. પણ આ ટર્મ્સ કન્ડિશન એ છે કે તમારે આ કમ્પ્લીટ હોવું જોઈએ. આ 40% તમારી મહેનત સિલેબસ છે અને આ 60% તમારી પ્રેક્ટિસ છે. જો તમે 60% એટલે મીન્સ આખું કમ્પ્લીટ કરવું હશે ને તો આખું આ 40% કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે મહેનત વધારે કરવી પડશે. લખવાની મહેનત વધારે કરવી પડશે. અને હું મારા અનુભવે કહું છું. મેં ઘણી બધી આખા પેપરની મોક ટેસ્ટ આપી અને એનો મને એક્ઝામમાં બહુ જ ફાયદો થયો છે. મારા પેપર કમ્પ્લીટ થયા છે, એક્યુરસી જળવાય છે, અક્ષર થોડા મેન્ટેન થયા છે, જે આન્સર જે પ્રમાણે લખાવું જોઈએ ટુ ધ પોઈન્ટ એ પ્રમાણે હું લખી શક્યો છું. એટલે ફૂલ પ્રેક્ટિસ કરો, તમારા આન્સર લખો પૂરેપૂરા, આખું પ્રોપર એક્ઝામ જેવો. તમે લાઇબ્રેરીમાં હોય તો ત્યાં માહોલ બનાવો, ઘરે હોય તો ઘરે માહોલ બનાવો, બધું સાઈડમાં મૂકી દો, અલાર્મ ગોઠવી દો ઘડિયાળમાં અથવા ઘડિયાળ સાથે રાખો એમ. મારે કેટલો સમય કયા પ્રશ્નને આપવાનો છે એ જ્યારે પરીક્ષા આવશે ત્યારે વધારે આપણે એનું સેશન રાખીશું, પણ અત્યારથી ના ચાલુ જ કરી દેવાનું એમ. આપણી જોડે સમય નથી. આપણે બધાને કેવો પ્રોબ્લેમ છે ખબર, બધી જગ્યાએ, ખાલી એક્ઝામમાં નહીં, ગમે તે ફિલ્ડમાં હોય, આપણે એવું વિચારીએ છીએ કે આપણી જોડે ટાઈમ છે. આપણે ફરવા જવાનું હોય, કોઈ આપણા સંબંધો હોય, ગમે ત્યારે હંમેશા આપણે એવું વિચારીએ આજ નહીં કાલે, વી હેવ ટાઈમ, વી થિંક ધેટ વી હેવ ટાઈમ, પણ ખરેખર છે કે આપણી જોડે ટાઈમ નથી એમ. તમે અત્યારથી જ ચાલુ કરી દેશો ને તો તમારી જોડે જે ટાઈમ છે ને એનો મેક્સિમમ યુટિલાઇઝ થશે. અને આપણે એ જ કરવાનું છે. આપણો ટાર્ગેટ શું રાખવાનો છે? આપણે જે 1000 છોકરાઓ છે કે 1200 છોકરાઓ છે, એટલા જ છોકરાઓ છે ને આપણે બોર્ડમાં વિચારો બધા સારી કોલેજમાંથી ભણ્યા હશે તો ખાસા આગળ હતા આપણે તો આટલું તો કરી જ શકીએ ને. આમાં કશું જ છે નહીં, થોડું પેશન્સ, થોડું હાર્ડવર્ક, આનું મેજર પોર્શન છે એમ. લકના ભરોસે નહીં બેસી રહેવાનું એમ. કદાચ ભગવાન તમારા ભરોસે બેઠો હોય એમ, એટલા માટે.
થિયરીમાં એપ્રોચ શું રાખવો? થિયરીમાં એપ્રોચ એ રાખવાનો કે ટુ ધ પોઈન્ટ લખી શકીએ, જરૂરી નથી કે બુક જેવું બેઠું લખીએ, બરાબર. આપણે આપણા મૌલિક ભાષામાં લખી શકીએ. એમ કોઈ પણ વસ્તુ પૂછી હોય તો તમે તમારું ઇંગ્લિશ વાપરીને લખી શકો, સમજાય એવું હોય, થોડો ગ્રાફ દોરો તમે તો ચાલે. એમ થિયરીમાં એટલું ઇનફ છે કે તમે એટલા માર્ક્સ કવર કરી લો. આ ઓલમોસ્ટ આપણે બધું કવર કરી લીધું છે. હવે તમને હું કહું કે એક વિદ્યાર્થી હોય ને એની ક્વોલિટી શું હોવી જોઈએ. આપણે હવે અચીવ કરવા માટે આપણે વિદ્યાના અર્થી છીએ. આપણે અત્યારે તો સ્ટુડન્ટ તરીકે આ બધું નોલેજ ગેઇન કરવાનું છે. એમ અને અત્યારે આપણા હાથમાં શું છે એ સમજી લઈએ. આપણા હાથમાં ખાલી મહેનત છે. તો આપણે એટલો પોર્શન આપણે જોઈ લઈએ, પછી ભગવાન ઉપર અર્પણ કરી દેવાનું. હવે તારા હાથમાં, તારે જે મારું કરવું હોય આ મારી મહેનતનું એ તું કરજે. એટલે વિદ્યાર્થીના ગુણ કેવા છે? આપણા સંસ્કૃતમાં એક શ્લોક છે કે કાકદ્રષ્ટવા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. એટલે આ 5 લક્ષણો વિદ્યાર્થીના છે. કયું? કાકદ્રષ્ટા, એટલે કે કાગડા જેવું પરસિસ્ટન્સ હોવું જોઈએ. આ મને નથી, કાગડાને જ્યાં સુધી પેલી બધાય વાર્તા સાંભળી છે, પાણી નથી મળતું ત્યાં સુધી કાંકરા નાખે છે. આપણને જ્યાં સુધી જે સબ્જેક્ટ વીક છે સ્ટ્રોંગ ના થાય ત્યાં સુધી ચાલુ જ રાખવાનું. બકો ધ્યાનમ એટલે પક્ષી છે. એમ એ પોતાને શિકાર કરતું હોય ને તો એકદમ સ્થિર હોય, કોઈને કશી ખબર ના પડતી હોય. આપણે પણ એ જ રીતે આપણું જે લક્ષ્ય છે, કોઈને બહુ મોટો કહેવાય ને કે જે સક્સેસફુલ હોય છે ને એ બહુ અવાજ નથી કરતા, શાંતિથી પોતાની મહેનત કરે જાય છે. આપણે આ 4 કે 6 મહિના શાંતિથી આપણો ગોલ છે એને અચીવ કરવાનો છે. જુઓ, જે મોટા ગોલ્સ હોય છે એ મોટા બલિદાન માગી લેતા હોય છે. જે નાના નાના ગોલ્સ હશે એટલું બલિદાન નથી માંગતા. એમ દરેક વસ્તુની એક પ્રાઇઝ હોય છે. એ પ્રાઇઝ તમે પે કરો તો જ તમને એ વસ્તુ મળે. આપણને જે લારી પર વસ્તુ મળે છે એ પેલેડિયમમાં ના મળે. પેલેડિયમની વસ્તુ લેવી હોય તો આપણે એટલું કમાવવું પડે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે જો આ એક્ઝામ ક્લિયર કરવી હોય તો એટલી મહેનત માગી લેશે. એ બોટમ લાઈન છે. પછી ત્રીજું શ્વાન નિંદ્રા. ઊંઘને થોડી આપણે કોમ્પ્રોમાઇઝ કરવી પડશે. કૂતરા જેવી ઊંઘ હોવી જોઈએ. થોડું હાસ્યાસ્પદ લાગે પણ કેવું કે કૂતરું ખરેખર વરુના વંશજનું પાણી છે. એટલે બીજા બધા ગુણો જતા રહ્યા પણ ઊંઘનો ગુણ એ વરુનો રહી ગયો છે એનામાં, કે ઊંઘે છે બહુ ઓછું, જેટલું જરૂર હોય ને એટલું જ ઊંઘે છે. એટલે આપણે બીજું કંઈ શીખીએ ના શીખીએ પ્રાણી જોડેથી આ શીખવાનું છે. પછી ત્રીજું અલ્પાહારી. હવે આમાં હેલ્થના તો ફાયદા છે જ તે, પણ સ્ટડીના ફાયદા છે. એમ આપણે સાંજે ઓછું ખાઈએ તો આપણને ફોકસ વધારે, બપોર થોડું ધરાઈને ના ખાઈએ, થોડું ઓછું ખાઈએ તો ઊંઘ ના આવે. એટલે અને છેલ્લું કે ગૃહ ત્યાગી. પોસિબલ હોય તો ઘરેથી નીકળવું. કમ્ફર્ટ ઝોનમાંથી તમે બહાર નીકળશો ને તો તમારો વિકાસ થશે. પેલું કહેવત છે કે ભાઈ જો કૃષ્ણના કંસને અણવો હતો ને તો એને ગોકુળ છોડવું પડ્યું. આપણે પરીક્ષા રૂપે કંસને અણવાનો છે. એટલે આપણે જ્યાં સુધી ગોકુળ છોડીશું નહીં ને ત્યાં સુધી આપણે કશું થવાનું નથી. તો પોતાનું ગોકુળ છોડો. અને તમે જોઈ લેજો, જે પણ સફળ થયા છે ખાલી એક્ઝામમાં નહીં, ગમે ત્યાં એ ઘરથી બહાર નીકળ્યા છે, પ્રોબ્લેમ ફેસ કર્યા છે. દરેકની પોતાની અલગ અલગ સ્ટ્રગલ છે. કોઈની જોબ છે, કોઈની જોબ નથી એ છે, કોઈને ફેમિલી છે, કોઈને હેલ્થ છે, કોઈને વેલ્થ છે. બધાને અલગ અલગ પ્રોબ્લેમ છે. આપણે બધાના ટેકલ કરવાના છે. અને છેલ્લે ગીતામાં એક શ્લોક છે કે અધ્યાય 6 શ્લોક 5, એમાં એક શબ્દ છે કે ઉદ્ધરેદ આત્મનામ. એનો મતલબ એવો છે કે પોતાનો જ ઉદ્ધાર આપણે જાતે કરવાનો છે. ગુજરાતીમાં બહુ ફેમસ કહેવત છે કે ભાઈ સ્વર્ગમાં જવું હોય ને તો જાતે મરવું પડે. એમ આપણે જો એક્ઝામ ક્રેક કરવી હોય ને તો જાતે મહેનત કરવી પડે. ભાઈબંધના ભરોસે કે સરના ભરોસે ઠીક છે, એ મહેનત આપણને ગાઈડન્સ, ભાઈબંધ ગાઈડન્સ આપશે, સર આપણને નોલેજ આપશે, પણ છેલ્લે કરવાનું છે કોને? જાતે. જ્યાં સુધી તમે સવારે વહેલા ઉઠીને તૈયારી નહીં કરો ત્યાં સુધી કંઈ થશે નહીં. શરૂઆત આપણે જાતે કરવી પડશે. એમ બધાની પાસે પોતપોતાનો ટાઈમ પીરિયડ છે, એટલે એ ટાઈમનો બેસ્ટ યુટિલાઇઝ કરવાનો. એક નાની એવી સ્ટોરી કહું છેલ્લે હું પતાવું કે એકવાર એક માણસને નોકરી જોતી હતી. તો એ એક શેઠ જોડે ગયો કે શેઠ મને નોકરી આપો. એમ શેઠ કે કઈ વાંધો નહીં, હું તને નોકરી આપું. મારી એક શરત છે કે આ મારી પાસે મારા તબેલામાં 3 બળદ છે, તો સામેના ખેતરમાં જઈને ઉભો, હું એ 3 બળદ વારાફરતી છોડીશ અને એમાંથી તારો કોઈ પણ એક બળદની તું પૂંછડી પકડી લઈશ તો હું તને નોકરી આપી દઈશ. ચલો કે સરસ. આના જેવું ઈઝી કામ શું હોય છે? કે નહીં ઇન્ટરવ્યુ, નહીં પ્રિલિમ્સ, નહીં મેન્સ, કશું જ નહીં.
ખાલી બળદની પૂંછડી પકડવાની, નોકરી લઈ લેવાની એમ. તો પેલો તો ખેતરમાં ગયો, બાયા બાયા ચડાવી દીધી, એકદમ રેડી થઈ ગયો. પછી પેલા શેઠે પેલો બળદ છોડ્યો. આ તો એકદમ ફૂલ સ્પીડમાં આવતો હતો એમ. ઓલો કે આ તો અઘરું છે એમ, મારાથી નહીં થાય એમ, આટલો ઝડપથી બળદ આવે છે અને હું આ તો ડિઝાઇન સ્પીડ કરતા વધારે સ્પીડથી બળદ આવતો હોય તો હું પૂંછડી કેમ નહીં પકડી શકું એમ. એટલે પેલો તો કે મારે આ નથી પકડો, હજુ તો મારી જોડે 2 બળદ બાકી છે એમ, 2 બળદ છે એની પૂંછડી પકડી લઈશ એમ. કે આને જવા દીધો એમ, કે નથી કરવું, છોડ. પછી શેઠે બીજો બળદ છોડ્યો. એ તો આના કરતા એકદમ હટ્ટો કટ્ટો અને એકદમ ધારદાર શિંગડા એમ. પેલો તો ખાલી ઝડપથી ભાગતો તો આના શિંગડા ધારદાર છે કે મારો કંઈક ઘૂસી જશે તો મારો તો ખેલ ખતમ એમ. આના કરતા તો પેલો બળદ પકડી લીધો તો સારું હતું યાર, આ તો ખરાબ થયું એમ. તો એને એ બળદ જવા દીધો એમ. આમાં જીવનું જોખમ મારે નથી કરવું એમ. પછી છેલ્લો બળદ આવ્યો તો એકદમ ખુશ થઈ ગયો એમ, આને તો પકડી જ લઉં એમ, પાડી જ દઉં એમ. પણ બળદ જયારે નજીક આવ્યો ને ત્યારે જોયું એમ, પેલો બળદ હતો દુબળો પતરો, પણ સાલા એને પૂંછડી જ નથી. હવે પેલો કરે શું એમ, ત્યારે પેલા એ વિચાર્યું કે પેલો જ બળદ બરાબર હતો. હવે વિચારો, આ આપણી બળદ આપણી પાસે દોડતો દોડતો આવે છે, આપણને થોડી બીક લાગશે કે સાલો ફૂલ સ્પીડમાં છે, હટ્ટો કટ્ટો છે, શિંગડા વાળો છે, મારાથી નહીં થાય, અઘરું છે, ટાઈમ નથી, બધું સાથે છે, ઇન્ટરવ્યુ આ બધું. પણ પહેલો જ બળદને પકડી લેવાનો. ઓપોર્ચ્યુનિટી વારે વારે આવતી નથી. અને આ મહેનત કેવું છે ખબર છે, તમે દરિયામાં પીછું નાખો ને તો એ અલ્ટિમેટલી તમારી પાસે પાછું જ આવે. દરિયાનો સ્વભાવ છે. તો આપણે આ જે મહેનત રૂપી પીછું દરિયામાં નાખશું ને તો સમય રૂપી દરિયાનો સ્વભાવ છે કે આપણને કંઈક નું કંઈક પાછું આપશે. એટલે આપણે ટ્રાય કરવાનો, આપણે મેક્સિમમ ટ્રાય કરીએ. આપણે પહેલા આપણી પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ, બધું જ યોગ્ય રીતે કરીએ. જ્યાં અટકતા હશો ત્યાં તમે પૂછી શકો છો. આ નંબર છે એકેડમીના, આના પર તમે તમારા કંઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, કંઈ જાણવું હોય તો તમે પૂછી શકો છો. બરાબર? ચલો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર, તમે બધાએ શાંતિથી મને સાંભળ્યો.